આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન શ્રી કુણાલભાઈ, ડોક્ટર કુણાલભાઈ પંચાલ, જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. આજની સભા શરૂ કરીએ ત્યારે આપણે પ્રાર્થનાથી શરૂ કરીએ. 3 વખત ગાયત્રી મંત્ર અને 3 વખત ઓમકારનાદથી આ સભાની શરૂઆત કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. શાંતિ શાંતિ શાંતિ. આજની આપણી જે શૃંખલા ચાલે છે મળવા જેવા માનવીઓ, એ અંતર્ગત આપણી વચ્ચે ડોક્ટર કૃણાલભાઈ પંચાલ ઉપસ્થિત છે, જેઓ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી છે ગાંધીનગર ખાતે, અને આપણી શાળા જે યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એ ચિલ્ડ્રન યુનિવર્સિટી લગભગ વિશ્વની એકમાત્ર એવી યુનિવર્સિટી હશે કે જેમાં બાળક છે એ -9 થી લઈ અને 100 વર્ષ સુધી એમની કઈ રીતે ઘડતર કરવું એના વિશે એમની માહિતી, અને ત્યાં એમના ક્લાસ પણ ચાલે છે. માતાઓ છે એ ત્યાં ક્લાસમાં પણ જાય છે. અને જ્યારે એમના પ્રવાસે ગયા હતા તો ઘણી બધી ગર્ભવતી માતાઓ છે તો એ એમના ક્લાસ કરે છે કે એમને કઈ રીતે એમાં જીવન જીવવું, કઈ રીતે બાળકનું ભણતર કરવું. તો એવા જ આપણા કૃણાલભાઈ આમ તો આપણા છે, કારણ કે ઘણી વખત આપણી સાથે ઘણા બધી સભાઓમાં પણ છે, અને જે રાત દિવસ આપણી સાથે જોડાયેલા છે, અને કોઈને કોઈ રીતે આપણી સંસ્થા છે એમાં કંઈ ને પણ કંઈ હોય તો એમનું માર્ગદર્શન છે આપતા હોય છે. તો હું સુમિતભાઈ અને સંજયભાઈ બંનેને વિનંતી કરીશ કે ડોક્ટર કૃણાલભાઈ પંચાલ છે એમનું ખાદીનો રૂમાલ અને પુસ્તક આપી અને સ્વાગત કરે. આપણે જોરદાર તાળીઓથી એમના સન્માનને વધાવીએ. અને ઘણી વખત જે જૂના બાળકો છે એમને ખબર હશે, અને જે નવા બાળકો છે એ પહેલી વખત મળતા હશે. આપણે જોરદાર તાળીઓથી એમના સન્માનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. આજનો વિષય છે એ વિષય બધા સાથે તમને જ લાગે છે. કેટલા એવા છે જે સ્માર્ટફોન વાપરે છે? હાથ ઊંચો કરો. જેને વાપરતા આવડતું હોય એવા પણ. તમારો નથી પણ મમ્મીનો, પપ્પાનો મોબાઈલ, ભાઈનો, દાદા પાસે છે તો એનો, ઘણા બધા. સરસ. તો આજનો વિષય જ છે સ્માર્ટફોન છે એનાથી આપણે લાભ થાય છે કે આપણે લત લાગે છે. આપણે એમ કેમ કે આપણે મોબાઈલમાં નેટ પૂરું થઈ ગયું એટલે નેટનું રિચાર્જ કરાવ્યું. હવે નેટનું આપણે નેટ ફ્રી કરાવીએ છીએ કે નેટ આપણે ફ્રી કરે છે? વિચારવા જેવું છે. કે એક કાવ્ય છે, એક કાવ્ય દ્વારા જ કૃણાલભાઈને વિનંતી કરીએ કે નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, પુરાની પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો. નથી હું કહેવાનો આજ રસિક શૃંગારની વાતો, પુરાની પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો. નથી કહેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો માગે છે આજ સઘળા સંસ્કારની વાતો.
તો જે તમે જીવો છો, જે આપણા જીવનમાં દરરોજ બને છે, તમને ખબર જ હશે, માનો કે અત્યારે હોસ્ટેલમાં રહેતા હોય તો ઘરે જાય મળવાની તારીખ હોય ને તો પેલા વાલી આવે એટલે એમ કે મોબાઈલ લઈ આવ્યા દ્યો તો, પછી આપણે પૂછીએ ઘરે બધા કેમ છે. થાય છે ને આવું અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા. તો એવું નથી કે આ ખરાબ જ છે, પણ હકીકતે એ લાભ આપણે એનાથી શું લાભ થાય કે આપણે લત લાગી છે. મોબાઈલ આપણો સેવક છે કે આપણે મોબાઈલના સેવક બન્યા છીએ? તો એના વિશે વાતો કરશે તો જોરદાર તાળીઓથી આપણે વિનંતી કરીએ કૃણાલભાઈને કે આવો અને એમના વિશે થોડી ઘણી વાતો કરે. ડોક્ટર કૃણાલભાઈ. પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં ખાસ આજે ભીમશીભાઈ અહીંયા ઉપસ્થિત નથી, પણ મારા ખાસ મિત્ર એકવાર માત્ર ફોનથી વાત થઈ અને કહ્યું કે હું ભાણવડ આવી રહ્યો છું અને તરત કે આપણા વિદ્યાર્થીઓ સાથે સાહેબ કંઈક સંવાદ કરીએ, એક સરસ મજાના વિષય અંગેની વાત કરીએ. એટલે ભીમશીભાઈને યાદ કરું છું. આ સાચા અર્થમાં એક એવી તપોભૂમિ છે કે જ્યાં બાળકનું વિદ્યાર્થીના જીવનનું ઘડતર થાય છે. તમને સૌને એવું થતું હશે કે સાહેબ અમે તો એકદમ ગામડામાંથી આવીએ અને આ વ્યવસ્થાઓમાં રહીએ છીએ, પણ હમણાં તમારા જે ક્લાસરૂમની વ્યવસ્થાઓ છે, જે 86 ઇંચના સરસ મજાના સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બોર્ડની વ્યવસ્થા મેં જોઈ, તો મારે કહેવું જોઈએ કે મોટા મોટા શહેરોમાં પણ આટલી અદ્યતન સુવિધાઓ નથી, અને એ સુવિધામાં તમે અહીંયા સરસ મજાનું ભણી રહ્યા છો. બધા મજામાં? પાક્કું ને? સવારે નાસ્તો કર્યો ને સરસ મજાનો? હોસ્ટેલ વાળા બધા ગાંઠિયા ખાધા છે, મને ખબર છે, કારણ કે મેં પણ તમારા ગાંઠિયા ખાધા છે, બરાબર? તો હવે પછીની લગભગ 40-45 મિનિટ આપણે જે વાત કરીએ, આપણે જે ચર્ચા કરીએ, જે સંવાદ કરીએ, બેટા મારી આપ સૌને વિનંતી છે કે બહુ સહજ રીતે મારી વાતને ગળે ઉતારવાનો પ્રયાસ કરજો. કરશો ને? મારું પ્રોમિસ છે તમને કે હું કોઈ તમને આમ કહેવાય ને કે ઉપદેશ કે એવી સલાહ નહીં આપું, પણ હું તમને એવી વાત કરીશ કે જે બહુ જ વાસ્તવિક છે. અત્યારે આપણને એવું થાય કે દુનિયા ક્યાં ટ્રેન્ડ ઉપર ચાલી રહી છે. તમે સોશિયલ મીડિયા ખોલો તો તમને કેટલાક ટ્રેન્ડિંગ વિડીયોઝ દેખાય, બરાબર ને? ટ્રેન્ડિંગ એટલે શું? કે સમાજમાં, દુનિયામાં જે અત્યારે ખૂબ ચાલે છે તેને આપણે ટ્રેન્ડિંગ કહીએ છીએ. કપડામાં જુદા જુદા પ્રકારના ટ્રેન્ડ્સ આવે. ટ્રેન્ડ્સ એટલે તરહ, એક પ્રકારની ફેશન જેને કહીએ. એ માત્ર કપડામાં જ આવે તેવું નથી, ટેકનોલોજીમાં પણ બહુ જ બધા ટ્રેન્ડ્સ આવે. અભ્યાસમાં, ભણવામાં, જીવન વ્યવહારમાં, આપણે ત્યાં લગ્ન પ્રસંગો થાય છે એમાં પણ ટ્રેન્ડ્સ બદલાતા રહે છે, ખબર ને? આજથી 10 વર્ષ પહેલાની કોઈની લગ્નની કેસેટ જુઓ તો એમાં કેવું હોય, અને અત્યારે આપણે ત્યાં કોઈના લગ્ન યોજાય તો એ કેવા હોય છે. 20 વર્ષ પહેલાના કોઈના લગ્નનું મેનુ જુઓ તો એમાં શું હોય ખાવા પીવાનું, ખબર છે ને આપણને? એક મીઠાઈ હોય કે લાડવા હોય ને કે મોહનથાળ હોય. અને આજે કોઈના લગ્નનું મેનુ હોય તો કેવું હોય છે? આ બધું શું દેખાડે છે ખબર બેટા? કે દુનિયા ક્ષણે ક્ષણ બદલાઈ રહી છે, પરિવર્તન આવી રહ્યું છે, અને આપણે બધા બે પ્રકારનું જીવન જીવીએ. બે પ્રકારનું જીવન. એક કેવું ખબર છે? કોઈ કહેશે? એક કેવું જીવન જે બીજાને દેખાડવા માટે જીવીએ છીએ તે, અને બીજું જીવન જે ખરેખર આપણે છીએ તે. સાચું કે નહીં? સવારે વહેલા જાગવાનું છે, ચોપડી લઈને વાંચવાનું છે, આવું સાહેબની સૂચના હોય એટલે આપણે જાગી જઈએ, આંખું ચોળતા ચોળતા. ઈચ્છા ન હોય, એમ થાય સૂતું જ રહેવું છે, પણ તોય જાગવું પડે. કેમ? કારણ કે કોઈકે કહ્યું છે ને આપણે કરવાનું છે. ક્લાસરૂમમાં બેસાડે, ચોપડી લઈએ ને આમ માથું નાખીને આપણે આરામ કરીએ છીએ, વાંચતા નથી. એટલે પહેલાના જમાનામાં કહેતા કે તમે ઢોરને અવેડે લઈ જઈ શકો પણ પાણી ન પીવડાવી શકો. એમ કદાચ આજે હું તમને ગમે તેવી ઘસીને કોઈ વાત કરીશ, પણ તમારા વર્તન અને વ્યવહારમાં સુધાર તો તમારે જ લાવવાનો છે. અને તમે ક્યારે લાવી શકો? કે જ્યારે તમે એ વાતને હૃદયસ્થ કરો, તમને ખરેખર એવું લાગે. જેમ ભૂખ લાગે તો આપણે કેમ ગમે તે પડ્યું હોય ઘરે લઈને ખાઈ જઈએ કે નહીં? 4 વાગ્યા હોય, બરાબર કકડીને ભૂખ લાગી હોય તો બપોરની રોટલી ને અથાણું હોય તો ખાઈ લઈએ કે નહીં ઝાપટીને? અને ભૂખ જ ન હોય તો ગમે તેવા કોઈ લાડવા આપે તો આપણે કહીએ કે મને ભૂખ નથી. આજનો આપણો વિષય છે સ્માર્ટફોનની સંગત, લાભ કે લત. અને હું તમને આખા વિશ્વમાં, ભારતમાં અને ગુજરાતમાં ચાલતા કેટલાક ટ્રેન્ડ્સની વાત કરવાનો છું. તમને થશે કે સાહેબ આ તો સુવિધા કેટલી બધી સરસ મજાની છે કે જેના વગર હવે આપણને કોઈને ગમતું નથી, પણ છતાં
એ નુકસાન તો કરે છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહી રહ્યું છે કે ભારત વિશ્વના સૌથી વધારે સ્માર્ટફોન યુઝર ધરાવતો દેશ છે. એટલે આપણને ગૌરવ થાય કે વાહ, આપણે ત્યાં વિકાસ થયો. બીજું આપણને એવું સાંભળવા મળે કે વિશ્વમાં સૌથી વધારે સસ્તું ઇન્ટરનેટ ભારતમાં છે. એટલે આપણને વળી પાછું એવું થાય કે વાહ, આપણને કેટલી સરસ મજાની સુવિધા છે. પણ એની સાથે બીજું એક વિધાન એવું પણ આવે કે સૌથી વધારે સ્માર્ટફોનમાં ટાઈમપાસ કરવાનું, મનોરંજન અને જેને કહેવાય વાયરલ વિડીયોઝમાં પોતાનો સમય બગાડે તેવું સૌથી વધારે યુવા ધન પણ ભારતમાં છે. તો હવે આપણને થોડુંક સાલું ખટકે, આ બરાબર નથી એમ. પણ છતાં આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. સાહેબે હમણાં કહ્યું, તમે જોયું કે લગભગ 1-2 છોકરાઓને વાત કરતા બધા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. હું તમને કેટલાક પ્રશ્ન પૂછું, તમારે માત્ર હાથ ઊંચો કરવાનો છે, બરાબર? આમાંથી ફેસબુકનો ઉપયોગ કેટલા લોકો કરે છે? હાથ ઊંચો કરશે. જો હું કરું છું એટલે હું પણ હાથ ઊંચો કરીશ. અને જે સાચું બોલશે એ મને ગમશે, કારણ કે તમે પુરુષાર્થના વિદ્યાર્થી છો, તમે ક્યારેય ખોટું નહીં બોલો, બરાબર? બહેનો, તમે પણ રોજ ન કરતા હોય, મમ્મીનો મોબાઈલ કે પપ્પાનો મોબાઈલ આવે ને ફેસબુક જોતા હોય, ક્યારેક ઓકેશનલ એ પણ હાથ ઊંચો કરી શકે. ઓકે, સરસ. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કેટલા લોકો કરે છે? હા, એટલે ફેસબુક છે એ ઓલ્ડ વર્ઝન છે, આપણી જનરેશનનું છે. વેરી ગુડ બેટા. ઓકે. સ્નેપચેટનો ઉપયોગ કેટલા લોકો કરે છે? સ્નેપચેટ. આ સંશોધન થયું. આ જે હાથ ઊંચા થયા ને એ મારા સંશોધનમાં આવી શકે તેવા મુદ્દાઓ છે. ઓકે. તો બહેનો મોટા ભાગે સ્નેપચેટનો ઉપયોગ કરે છે એવું જોવા મળ્યું. ભાઈઓ મોટા ભાગે. હવે મારે પૂછવાની જરૂર નથી, વોટ્સઅપનો ઉપયોગ કોણ નથી કરતું? હાથ ઊંચો કરો. વોટ્સઅપનો ઉપયોગ નથી કરતા એવા લોકો. જો કારણ કે કરે છે એમ પૂછ્યું હોત તો આમાંથી 90% હાથ ઉપર થયો હોત. યુટ્યુબનો ઉપયોગ આપણે બધા જ કરીએ છીએ. તો આનો મતલબ એવો છે કે હવે પછી આ સોશિયલ મીડિયા આપણા જીવનનો એવો ભાગ છે. એટલે હું ઘણીવાર કહું છું સાહેબ, સાગરભાઈ, કે મોબાઈલ નહીં હોય તો નહીં ચાલે. મમ્મી હોય તો ચાલશે, પણ મોબાઈલ વગર નહીં ચાલે. એટલે કોઈને પૂછે ને કે મમ્મી જોઈએ કે મોબાઈલ, તો એમ કે મોબાઈલ આપી દો ને. એમ વિચારો કે જે માતાએ આપણને 9 મહિના પોતાના પેટમાં રાખ્યા છે, એ મમ્મી કરતા વધારે અગત્યનો આપણને જો મોબાઈલ લાગતો હોય, અને એડિક્શનની વાત કરું તો મોટા શહેરોની અંદર સિવિલ હોસ્પિટલોમાં, મનોવૈજ્ઞાનિક કેન્દ્રોની અંદર હવે ગળદી જોવા મળે છે. એક સમયે તાવ ને ઝાડા ઉલટી ને એવા બધા કેસો થતા હતા, પણ હવે દિન પ્રતિદિન લોકોને સ્ક્રીન એડિક્શન થઈ રહ્યું છે. હવે તમને એવું થાય કે આ એડિક્શન એટલે શું? કોણ કહેશે? કોઈ મને કહેશે એડિક્શન એટલે શું? કોને કહેવાય એડિક્શન? અંગ્રેજી શબ્દ છે એડિક્શન, પણ જેને આપણે ગુજરાતીમાં લત એવું કહી શકીએ કે લત લાગી છે. કોઈને ખબર છે એડિક્શન એટલે શું? તમારા શબ્દોમાં કહો તો ચાલશે. સાદા શબ્દોમાં કહીએ તો એડિક્શન એટલે જેના વગર આપણને ચાલે નહીં તે એડિક્શન. બધાને બહુ બધા પ્રકારનું એડિક્શન હોય. કઈ નહીં તો કોઈને ચાનું એડિક્શન હોય, સવાર પડી ચા તો જોઈએ સાહેબ, બરાબર છે. કોઈને આપણા સૌરાષ્ટ્રમાં માવા મસાલાનું એડિક્શન હોય, કોઈને તંબાકુનું એડિક્શન હોય, બહુ એક્સ્ટ્રીમ લેવલનો માણસ હોય તો એને દારૂનો કે પછી ચરસ ગાંજો કે કોઈ બીજી એવી કુટેવો હોય જેને આપણે એડિક્શન કહીએ છીએ. વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે આપણું ટોટલ ફોકસ, જ્યારે આપણું પૂરું કોન્સન્ટ્રેશન, જ્યારે આપણા જીવનની બધી જ આમ અગ્રિમતા જેને કહીએ, અગ્રતા જેને કહીએ, તે અભ્યાસ હોય છે, ત્યારે આપણે અભ્યાસ છોડી અને બાકી બધું જ કરીએ છીએ. તમે બધા એમાંથી બાકાત નથી, એટલે મારે કહેવું જોઈએ કે જ્યારે મોબાઈલ નહોતો ત્યારે શું થયું? મોબાઈલ નહોતો ત્યારે આપણે શું કરતા હતા? માની લઈએ કે તમારી પાસે મોબાઈલ નથી અને તમે સાવ ફ્રી છો, તો ફુરસતના સમયે તમે શું કરો? કોઈ કહેશે મને? હાથ ઊંચો કરો જોઈએ. ફુરસતના સમયે શું કરો? મોબાઈલ નથી તો તમે શું પ્રવૃત્તિ કરો? બહુ બધું છે. યસ બેટા, બોલો, શું કરો છો? આપણને ગમતું હોય એવું કંઈક કરીએ, પણ શું કરીએ? હજી એમાં કોઈ કહેશે સ્પેસિફિક કે હું આ કરું? યસ બેટા, સારું એવું પુસ્તક વાંચો. જોરદાર તાળીઓ બેટા દીકરી માટે. જુઓ કે આપણે ફ્રી છીએ તો સારું પુસ્તક વાંચીએ, કારણ કે પુસ્તક વાંચીએ તેમાંથી કેવા સરસ વિચારો મળે, જે તે લેખકે લખ્યું હોય એના જીવનના અનુભવોમાંથી, એના અભ્યાસમાંથી. તો એક આપણે પુસ્તક વાંચી શકીએ. બીજું શું કરીએ આપણે ભાઈઓમાંથી? યસ બેટા, ગુડ. શું કરીએ?
ઇતિહાસ જાણીએ. જો આ પણ કેટલી સરસ વાત છે. આપણે જે વિસ્તારમાં છીએ, આપણે જે રાજ્યમાં છીએ, આપણે જે દેશમાં છીએ, આ બધી જ જગ્યાએ બનેલી પહેલાની બાબતો જાણવાની મજા આવે. દાખલા તરીકે તમે તો બરડાની બાજુમાં રહ્યો છો, ધુમલી તમારી બાજુમાં આશાપુરા માતાજીનું મંદિર છે, અને કેટલું એક જુદા જ પ્રકારનું નેચરલ કહી શકાય એવું સૌંદર્ય તમારી પાસે છે. તો એનો પણ એક ઇતિહાસ છે, બરાબર ને? એક સરસ મજાનું નાટક તમારે ત્યાં હમણાં થયેલું, ખીમરો ને લોડણ, બરાબર છે? તો જો એક કહાની, એક સ્ટોરી હતી. સદભાગ્ય હું તેથી ભાણવડમાં હતો અને મારે જોવાનું થયું હતું લાઈવ. તો મને યાદ આવે, આ ઇતિહાસ છે જે તે જગ્યાનો. બેટા, એ બધું જાણવું જોઈએ. માત્ર મોબાઈલની અંદર આવતી 30 સેકન્ડની રીલ્સ જે બિલકુલ વાસ્તવિક નથી, એમાં દેખાતી વ્યક્તિ, એમાં દેખાતું વર્તન એ સમાજના બધા નીતિ નિયમો અને રિવાજોથી વિરુદ્ધનું, વિપરીત અને વિકૃત હોય છે, જે ક્ષણિક આપણી ઉંમર પ્રમાણે આપણને ગમે, પણ એ જીવન માટે કેવું છે? ખરાબ છે. જેવી રીતે આપણે ત્યાં કેટલીક જંતુનાશક દવાઓ વાપરીએ, બરાબર ને? હાઇબ્રિડ કહી શકાય તેવી દવાઓ વાપરીએ, રાસાયણિક ખાતર વાપરીએ. તો જો આ બધું, આ લત છે ને, રાસાયણિક ખાતર જેવી છે કે તમે નાખો એટલે તમને ફળદ્રુપતા બહુ જ દેખાય, પાકનો પેલું બહુ ઉતાર બહુ જ ખૂબ આવે, ઝડપથી આવે. એક રીંગણ નાનકડું હોય એને ઇન્જેક્શન મારી દો અને બીજે દી દડા જેવું થઈ જાય, વજન ખૂબ આવે વેચવા જઈએ તો. પણ આ રીંગણ જે લોકો એને ખાવાના છે એના માટે સારું છે, એ કેન્સર નોતરે છે. એટલે મારે તમને કહેવું છે બેટા કે તમે જે કંઈ સોશિયલ મીડિયામાં જોવો છો એ બધું જ તમને કદાચ આ રીંગણની જેમ ઉપરથી દેખાય તો ભાવે, સરસ મજાનું લાગે, ચમકતું એકદમ, પણ પછી એ રીંગણ સોશિયલ મીડિયાનું તમે ખાશો તો એ તમને ક્યાંક ને ક્યાંક માનસિક કેન્સર કરવાનું છે, કારણ કે તે એડિક્શન છે, એના વગર ચાલતું નથી. બીજું શું કરીએ આપણે? ભાઈએ સરસ વાત કરી કે ઇતિહાસને જાણીએ. બીજું શું કરી શકાય? મોબાઈલ ન હોય તો કોણ કહેશે? ભાઈઓ, બેટા, મોબાઈલ ન હોય બીજું શું કરીએ? જો ઘણીવાર આપણે, યસ બેટા પ્લીઝ, શું જુદી જુદી રમતો રમી શકીએ? બહુ સરસ, એના માટે જોરદાર તાળીઓ. આપણે સૌએ આ કરવાનું છે, કારણ કે રમતો આપણને શારીરિક રીતે મજબૂત કરે છે. આવનારા દિવસોમાં બેટા બધું જ આપણી પાસે હશે, બધી સંપન્નતા હશે, પણ ખૂબ સારું શરીર હોવું ને એ વરદાનની વાત હશે. જેને નિયમિત ભૂખ લાગે, જેને નિયમિત ખાવાનો ખોરાક પચી જાય, જેને સરસ મજાની નીંદર આવી જાય અને જે ઊંઘમાંથી જાગે તો એકદમ પ્રસન્ન હોય, આવા યુવાનોની ભારતને જરૂર છે કે જે 24 કલાકમાંથી 18 કલાક કામ કરી શકે. આવી સ્ટેમિનાની જરૂર છે. અને જો એ સ્ટેમિના બેટા આપણામાં હશે તો ભારતની રક્ષા માટે સિયાચીનમાં કે લદ્દાખમાં કે કાશ્મીરમાં -25 ડિગ્રી તાપમાનમાં પણ તમે AK-47 લઈને ઊભા રહી શકો, તમારા દેશની રક્ષા કરી શકો. અને કાંઈ નહીં તો તમે તમારા ખેતરની અંદર ભલે કામ કરતા હો, પણ ત્યાં પણ જો તમારું શરીર છે તે સક્ષમ હશે તો તમે 15 કલાક તડકામાં પણ કોદાળી લઈને કામ કરવું પડે તો તમે કરી શકશો. એટલે આપણી તંદુરસ્તી એ બધી જ વસ્તુઓનો આધાર છે. ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં વધુમાં વધુ આપણે સૌએ શું કરવું જોઈએ? શારીરિક રમતો રમવી જોઈએ. મોબાઈલ લઈને ખૂણામાં બેસી જવા કરતા ગમે તેટલા લોકો, કેટલી બધી રમતો છે. અમારા ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલે 1000થી વધારે ભારતીય રમતોનું પુસ્તક લખ્યું છે, ભીમશી સર પાસે છે. જો શિક્ષકોએ પણ આ પુસ્તકનો ઉપયોગ કરી અને જ્યારે પ્રોક્સી તાસ હોય કે વધારાનો સમય હોય ત્યારે વિદ્યાર્થી સાથે એ રીતે વાત કરવી જોઈએ, આવી રમતો રમવી જોઈએ. બીજું, મોબાઈલ ન હોય તો આપણે શું કરી શકીએ? તો કાંઈ તો પ્રકૃતિ દર્શન કરી શકીએ. હું સવારમાં અહીંયા આવ્યો, તૈયાર થઈને મેં જોયું, આમ બધે આંટો માર્યો તો મને તમારા અહીંના વૃક્ષો, તમારે અહીંની આખી વ્યવસ્થાઓ છે, મને ખૂબ ગમે. કારણ કે આ પ્રાકૃતિક જીવન છે. સવારમાં વહેલા જે સરસ મજાના ભજનો વાગતા હતા, તો એ માહોલ કેવો છે? દરેક બાળકો પોતપોતાનું કામ કરતા હતા. તો આ કુદરત સાથેનું આપણું જોડાણ મોબાઈલે ક્યાંક ને ક્યાંક આપણી પાસેથી આંચકી લીધું છે સાહેબ. હા, હવે આપણને ખબર હોય કે આપણું કશુંક જઈ રહ્યું છે તો આપણે એને અટકાવવું ન જોઈએ. તમને ખબર હોય કે આ વસ્તુ મને નુકસાન કરે, આપણને ખબર હોય કે બ્રેક વગરનો ટ્રક આવી રહ્યો છે પૂરપાટ ઝડપે, તો આપણે રોડ ઉપર ઉભા રહીએ? આપણે ભલે એક્સિડન્ટ થઈ જતું એમ ઉભા રહીએ? આપણે દૂર ખસી જઈએ છીએ, કારણ કે એક્સિડન્ટ આપણને ગમતું નથી. અને બેટા, આ મોબાઈલની સ્ક્રીન દરરોજ તમારી સાથે માનસિક એક્સિડન્ટ કરે છે, ઘણી બધી રીતે તમને ડેમેજ કરે છે.
ઘણા બધા તમારા શરીરના અંગ અવયવોને નુકસાન કરે છે, પણ એ એવું નુકસાન નથી સાગરભાઈ કે જે તમને સીધે સીધું દેખાય. વાગ્યું હોય તો પાટાપિંડી થાય, લોહી નીકળે, બરાબર ને? આપણને ખબર પડે પગે વાગ્યું હોય તો ચાલો તો કોઈ પૂછે કે લા શું થયું, આપણે કઈ જો ને એક્સિડન્ટ થયું, ભટકાઈ ગયા, ગાયે પાડી દીધા કે જે કાંઈ થયું તે. પણ આ એક્સિડન્ટ જે મોબાઈલ એડિક્શનના કારણે તમને થાય છે બેટા, એ ક્યાંય દેખાતું નથી. અને પરિણામ એવું આવે છે, જે દિવસે આ એક્સિડન્ટ દેખાય, જ્યારે તમને એડિક્શનના લેવલ સુધી એની લત લાગે છે, ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે સાલું ખબર પણ ન પડી અને આપણે આનો ભોગ બની ગયા. જેમ શરીરમાં ઝેરી તત્વો ભેગા થાય ને અંતે કેન્સર થાય, અને જ્યારે ડિટેક્ટ થાય ત્યારે એમ કે સાહેબ સોરી, આ તો હવે 3જા સ્ટેજમાં છે, હવે આની કોઈ દવા નથી, હવે તો કિમોથેરાપી, રેડિયો, બધી ટ્રીટમેન્ટ ને કરવાનું. અને અંતે ઘરના સભ્યો ખાલી શબ્દ પડે ને કે કેન્સર એટલે માની લે છે કે આ વ્યક્તિ હવે આપણા જીવનમાં નથી. આવું કેન્સર આ મોબાઈલને લઈને ભારતના યુવાનોને થયું છે, અને એટલે મને ખૂબ ચિંતા છે. અમે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં બાળકોને લગતા સંશોધનો કરીએ છીએ, અને એમાં ખાસ કરીને ગુજરાતમાં મોબાઈલ એડિક્શનને લઈને શું થઈ રહ્યું છે તેના વિશે અમે બહુ જ બધા સંશોધનો કર્યા છે અને અત્યારે કરી રહ્યા છે. એટલે હું તમને આજે જે કંઈ વાત કરું છું એ માત્ર મારા મનની વાત નથી, પણ અમારી પાસે આંકડાકીય રીતે મળેલી માહિતી, અમારા અનુભવો, વાલીઓ સાથેની ચર્ચા, વિદ્યાર્થીઓ સાથેની ચર્ચાના અંતે અમને જોવા મળ્યું કે વિદ્યાર્થીઓ કેટલા બધા આ સોશિયલ મીડિયાના શિકાર બન્યા છે. બીજું, મોબાઈલ નહોતો ત્યારે આપણે બધા અભિવ્યક્તિમાં કેટલા આમ પાવરધા હતા. થતું ને, ગામના ચોરે કે ક્યાંક બધા ભેગા થયા હોય તો એ જે વાતો કરે એમાં કેટલી બધી જ્ઞાનની વાતો હોય, કેટલી શૂરવીરતાની વાતો હોય, એવું બધું હોય કે નહીં? અને આજે આપણે બધા ભેગા થઈએ તો આપણી પાસે વાત કરવા માટે શબ્દો જ નથી, અભિવ્યક્તિ જ નથી. 5 જણા ભેગા થયા હોય, જો બધાના ખીચામાં મોબાઈલ હોય તો એ લોકો પરસ્પર વાતો નહીં કરે, પણ સૌ પોતપોતાના મોબાઈલમાં હશે. આજથી 10 વર્ષ પહેલા જ્યારે હું ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતો તો લગભગ આજુબાજુ વાળાને આમ હજી બેસીએ ને ત્યાં કે જય શ્રી કૃષ્ણ, કયું ગામ, વાત કરીએ, શું ભણો છો. નાની ઉંમરનો બાળક હોય તો એની સાથે રમત રમીએ, કાંઈ નહીં તો આપણી પાસે કંઈ ખાવા પીવાનું એને આપીએ. એટલે કેટલું બધું સહજ આપણો વર્તન વ્યવહાર થતો હતો. આપણા ઘરે કોઈ મહેમાન આવતા તો યાદ કરો જોઈએ, આપણે મહેમાન સાથે કેવી વાતો કરતા, મહેમાન આપણી યારે વાત કરતા. હવે તો મહેમાન આવીને મોબાઈલમાં સચવાઈ જાય એટલે આપણે એને બહુ સાચવવાની જરૂર ન પડે. થાય ને એવું? તો આટલી બધી જે રીતે આપણી સમાજની વ્યવસ્થાઓ બદલાણી છે, ત્યારે મને લાગે છે કે હવે આ સમય પાકી ગયો છે કે આપણે રેડ સિગ્નલ જોઈને ઊભું રહી જવાનું. મોટા શહેરોની અંદર જે રીતે સિગ્નલ હોય ને કે ગ્રીન સિગ્નલ હોય તો પૂરું ગાડી ચલાવી શકાય, પણ રેડ સિગ્નલ હોય તો શું કરવાનું? ઊભું રહી જવાનું છે. એટલે મારે તમને સૌને કહેવું છે બેટા કે સ્માર્ટફોનના ઉપયોગમાં હવે રેડ સિગ્નલ દેખાઈ ગયું છે. ઇટ્સ અ ટાઈમ ટુ બ્રેક. આ સમય છે કે તમારા મનને બ્રેક મારવાની છે, અને આ કેવી બ્રેક મારવાની છે કે જે તમારી ગાડીને એક્સિડન્ટ થતું રોકે, બચાવે. કારણ કે આ એક્સિડન્ટમાં સામેનાને કોઈને નુકસાન નથી. જો આ મોબાઈલ એવું એક્સિડન્ટ છે જેમાં સામેનાને જરાય નુકસાન નથી. બીજા બધા એક્સિડન્ટમાં તો 2 ગાડીઓ ભટકાય તો બેયના બમ્પર તૂટે ને, બેયને નુકસાન થાય. પણ આ તો એવું છે કે જે લોકો રીલ્સ મૂકે છે એને બિલકુલ નુકસાન નથી, જોવા વાળાને બધું જ નુકસાન છે. કેવું કેવું નુકસાન છે તો એ પણ મારે તમને આજે કહેવાનું છે. હું માત્ર તમારી સામે સમસ્યાઓ રજૂ નહીં કરું, પણ મારે તમને એનો ઉકેલ પણ આપવો છે. એક સમય હતો કે આપણને કંઈ પણ પ્રશ્ન થાય ને તો બધા મિત્રો ભેગા થઈને પ્રશ્નનો ઉકેલ આપતા, પણ હવે એવું નથી થતું. લોકો AI ને પૂછે છે અને ગજબનું પૂછે છે. એના પણ બહુ બધા સંશોધનો થયા છે કે ગૂગલમાં જેમિની કે ગૂગલ બાર્ડમાં કે ગ્રોકમાં કે પછી જેટલા પણ AI ની એપ્લિકેશન્સ છે, ચેટ જીપીટી છે, એને લોકો કેવું પૂછે, તમને કલ્પના ના આવે એવું લોકો એને પૂછે. બોલો કે આવું થાય છે તો શું કરવું? એક સમયે આ બધા સવાલ આપણે આપણા માતા પિતાને પૂછતા. જોવો બેટા, હવે કલ્પના તો કરો કે આનાથી વધારે દુઃખ શું હોઈ શકે કે મોબાઈલે આપણા માતા પિતાનું સ્થાન લઈ લીધું. સાહેબ, આપણને પોસાય? હે બેટા, પોસાય? આપણને બિલકુલ ન પોસાય કે જે તમારો સમય તમારે તમારા માતા પિતા સાથે વિતાવવાનો હોય, તમારી જે સમસ્યાનો ઉકેલ તમારે તમારા શિક્ષક પાસેથી લેવાનો હોય, અફસોસ કે આપણી પાસે એવું નથી એટલે આપણે બધું મોબાઈલને પૂછીએ છીએ. અને ભાઈ આ તો ટેકનોલોજી છે, અને તમે જેવું પૂછો એવો જવાબ આપે. એને પછી એવી ખબર ન હોય કે આ મારે આને જવાબ આવો દેવાય કે ન દેવાય એમ.
લોકો એને આત્મહત્યા કરવાના નુસ્ખા પૂછે છે, બરાબર છે, પણ આપણે તો ગૌરવવંતા ખમીરવંતા સૌરાષ્ટ્રના લોકો છીએ, બરાબર ને, ભાણવડના છીએ, નામમાં જ આમ ભાણ આવે, ભાણ એટલે એક પ્રકારે તમને ખબર છે ઇતિહાસની અંદર કે કોના માટે આવો શબ્દનો પ્રયોગ થાય. તો આવા વીર સપૂત તરીકે, એક સાચા ભારતીય તરીકે આપણે બધાએ આપણા બાળપણને બરાબર રીતે માણવાનું છે. આમાં કેટલાક 10મા અને 12માના વિદ્યાર્થીઓ પણ હશે, 9મા અને 11માના વિદ્યાર્થીઓ પણ હશે. તો બેટા કારકિર્દીના એક એવા મુકામ ઉપર તમે પહોંચ્યા છો, એક એવી ઉંમર ઉપર તમે પહોંચ્યા છો કે એમાં એ તલવારની ધાર જેવું છે કે આ બાજુ જશો તો પડી જવાના, મોટી ખાઈ જેવું છે, અને આ બાજુ જશો તો તરી જવાના છે. હવે તમારી ઉપર આધાર રાખે છે પડવું છે કે તરવું છે. જો તરવું હોય તો આપણે બધાએ આપણું રિમોટ કંટ્રોલ આપણી પોતાની પાસે રાખવું પડશે સાહેબ. આ તો એવું થયું કે આપણું રિમોટ કંટ્રોલ મોબાઈલ પાસે છે, હે, આપણું રિમોટ કંટ્રોલ યુટ્યુબ પાસે, આપણું રિમોટ કંટ્રોલ ઇન્સ્ટાગ્રામ પાસે. લે, અને સાલું આમ એવું બધું એને ગોઠવ્યું છે, બધું અલ્ગોરિધમ, કે તમે જે વસ્તુ જાજો સમય જુઓ તમને એ જ બધું બતાવ્યા કરે. આ ટેકનોલોજી ગજબ છે. હું તો ક્યારેક એવું કહું છું કે ક્યારેક ટેકનોલોજી રાક્ષસનું કામ કરે છે સાહેબ. જો શીખવા જેવું ઘણું છે, પણ કહેવાય કે જેના સારા ગુણો હોય એના ખરાબ ગુણો હોય. બહુ લાડવા સારા હોય, બહુ ભાવતા હોય કે ડોલ ભરીને ન ખાઈ જવાય, નહીતર પછી ડાયાબિટીસ થાય. હા, માપનું જોઈએ ને બધું. એટલે જ્ઞાન મેળવવા માટે આપણે બધાએ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, સરસ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. કેટલો અદ્ભુત ઉપયોગ તમારે ત્યાં ક્લાસરૂમની અંદર પુરુષાર્થમાં થાય છે. મને બહુ આનંદ થયો આ જોઈને કે કેટલા સરસ મજાના ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ છે. બધું જ વિષય, કન્ટેન્ટ, ફોટો, ઇમેજ, વિડીયોઝ, આમ કહેવાય ને કે કરલો દુનિયા મુઠ્ઠી મેં, એ સાચા અર્થમાં અહીંયા ભાણવડમાં આપણને સિદ્ધ થયું છે. એકવાર તમારી શાળા માટે તમારે જોરદાર તાળીઓ પાડવી જોઈએ. અને ખાસ આ તકે હું યાદ કરું ભીમસિંહભાઈને પણ, કે ભીમસિંહભાઈ સતત આખા ગુજરાતમાં, ભારતમાં, અને તમે કલ્પના તો કરો આટલા નાનકડા ગામમાં પણ વિશ્વના જુદા જુદા દેશોમાંથી 25-26 લોકો તમારા મેન્ટર તરીકે કામ કરતા હોય સાહેબ. આવી શાળા મેં ગુજરાતમાં ક્યાંય આજ સુધી જોઈ નથી. એટલે તમારા સૌના માટે આ ગૌરવની વાત છે. તો જ્યારે આટલું બધું કામ આપણી સંસ્થાના સંવાહક કરતા હોય, આપણા શિક્ષકો પણ દિવસ રાત, વહેલી સવારથી લઈને રાત સુધી ઘડિયાળ જોયા વગર કામ કરતા હોય, તો બેટા આપણા બધાએ વિચારવા જેવું છે. તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમે એક એવા સંકુલમાં ભણી રહ્યા છો કે જ્યાં તમારા માટે બહુ જ બધું વિચારવામાં આવે છે. દુનિયામાં શ્રેષ્ઠ હોય એવું બધું જ તમને આપવાનો પ્રયાસ થાય છે. તો પછી આપણે શા માટે રીલ્સ જોવામાં આપણો ટાઈમ પસાર કરીએ છીએ? મને કોઈ કહેશે આમાંથી કેટલા લોકો રીલ્સ જોવે છે? જો મારો હાથ ઊંચો છે, હું પણ સત્ય કહીશ કે હું જોઉં છું, બરાબર છે. ઓકે, વેરી ગુડ બેટા. જેણે જેણે હાથ ઊંચો કર્યો એના માટે જોરદાર તાળીઓ પાડો પ્લીઝ. વાહ. હવે આપણે થોડું હજી એમાં ડીપનેસમાં જઈએ બેટા. હું આશા રાખું છું કે તમે એવા બાળકો છો કે તમે મને બધું સાચું કહેશો. મારે તમને મારા સમ આપવાની જરૂર નથી, બરાબર છે, પણ એવું માનજો કે મેં તમને મારા સમ દીધા છે, મને સાચું કહો. આમાં કઈ પરીક્ષા નથી. કેટલા લોકો છે કે જે 5 મિનિટથી લઈને દિવસમાં અડધી કલાક સુધી રીલ્સ જોતા હોય? હાથ ઊંચો કરો. કે ઓછામાં ઓછું અડધી કલાક અમે રીલ્સ જોઈએ, મોબાઈલ હાથમાં આવે ત્યારે. પ્લીઝ બેટા, આમ પ્રાઉડથી હાથ ઊંચો કરવાનો કે હા સાહેબ કરીએ છીએ, છુપાવવાનો ક્યાં વાત છે. ઓકે, વેરી ગુડ બેટા. અડધી કલાકથી 1 કલાક સુધીનો ટાઈમ જતો રહે છે, ખબર નથી પડતી સાહેબ. હાથ ઊંચો કરો. એકાદી કલાક. યસ બેટા, વેરી ગુડ. પાછળ જોવાની જરૂર નથી, બધા પોતાની અંદર જ જોવાનું છે કે સાહેબ એકાદી કલાક રીલ્સ જોવાઈ જાય છે. ઓકે, વેરી ગુડ. 2 કલાકથી વધારે સમય રીલ્સમાં વયો જાય છે, ખબર પડતી નથી, એવું કોઈ હાથ ઊંચો કરશે? પ્લીઝ, મને જોઈએ જવાબ. જો તમારાથી જોવાઈ જતું હોય, હું ફરી બોલું છું, તમારાથી જોવાઈ જતું હોય 2 કલાક જેવો સમય, રવિવાર હોય, મોબાઈલ મળી ગયો હોય, મમ્મી પપ્પા કોઈ છે નહીં, ઘરે એકલા છીએ, તમે તમારો મોબાઈલ લડી જ લેવું છે, આ તો જે દેખાય જોઈ લેવું છે, આવું થાય છે બેટા? કદાચ તમે હાથ ઊંચો ન કરો પણ આવું બનતું હશે. હું ગઈકાલે રાત્રે ટ્રાવેલ્સમાં આવતો હતો, અહીંયા રાત્રે સૂતો, મને ઊંઘ નહોતી આવતી, ખીચામાં મોબાઈલ હતો, વાત થઈ શકે એવું કોઈ સાથે હતું નહીં. તો કાલે રાત્રે મેં 1 કલાક મોબાઈલ જોયો. જો આપણે તો સાચું કહેવા વાળા માણસ છીએ, ગાંધીના દેશમાં છીએ.
તમારી ભૂલ પણ તો જો તમે જાહેરમાં કહી શકો તો જ તમને બોલવાનો અધિકાર છે, બાકી નથી ને. બીજું, તમારામાંથી કેટલા લોકોના મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ દેખાડે છે? કોઈના મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ દેખાડે? તમે જોવો છો? તમને ખબર છે કે તમે કેટલી કલાક જોયું એમાં દેખાડે? જો મારા મોબાઈલમાં દેખાડે છે. યસ, વેરી ગુડ. તો એનો મતલબ કે તમને બધાને સ્ક્રીન ટાઈમની અવેરનેસ છે. મિત્રો, જો મોબાઈલની અંદર બતાવે કે તમે આજે સવારથી લઈને અત્યાર સુધીમાં કેટલી મિનિટ મોબાઈલનો ઉપયોગ કર્યો. આજે રવિવારનો દિવસ છે એટલે કેટલાય લોકો વોટ્સઅપમાં કેટલાક મેસેજીસ મોકલતા હોય, કેટલાક લેખો આવે અને ઓકે બેટા રાખી દો હાથ. તમે જો બધું જ બતાવે કે તમે સવારથી કેટલી મિનિટ ફેસબુક વાપર્યું, કેટલી મિનિટ વોટ્સઅપ જોયું, કેટલી મિનિટ ફોનમાં વાત કરી, તો આ બધું તમારા વેલ બીઈંગને નક્કી કરે છે. માનસિક સુખાકારી અને ડિજિટલ વેલ બીઈંગ આ એક શબ્દ છે. તમને થશે કે ડિજિટલ વેલબીઈંગ એટલે શું? ફિઝિકલ તો જોયું હતું, પણ ડિજિટલ વેલબીઈંગ એટલે તમે ઓનલાઈન પ્લેટફોર્મનો કેટલો ઉપયોગ કરો છો એ મહત્વનું છે. આમાંથી કેટલા લોકો ગેમ રમે છે ઓનલાઈન? હાથ ઊંચો કરશો બેટા. મને ખૂબ ગમશે જો બધા સાચા છે. એટલે સાહેબ મને ગૌરવ છે કે દેશના 78 વર્ષની આઝાદી પછી ગાંધીના દેશમાં આ બાળકો સાચું બોલી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓ. મારી દ્રષ્ટિએ સંશોધનો એવું કહે છે કે રીલ્સ કરતા પણ જો કોઈ ખતરનાક હોય તો એ ગેમ છે. કારણ કે રીલ્સની તો લત કદાચ છૂટી શકે છે, પણ આ ઓનલાઈન ગેમ, એક પ્રકારનો ઓનલાઈન જુગાર, એક પ્રકારનો ઓનલાઈન જે કંઈ ચાલે છે ફ્રોડ, એ તમારા જીવનને બરબાદ કરી શકે છે. આજના દિવસે હું તમને સીધી રીતે કોઈ સલાહ નહીં આપું કે તમે બંધ કરી દેજો, પણ હા એટલું જરૂર કહું છું કે આજની મારી બધી વાતને બરાબર રીતે સમજજો. નિરાતે વિચાર કરીને તમને એવું લાગે કે ના સાહેબ આ મારે છોડવા જેવું છે તો તમારે એને છોડવાનું છે. મોટા ભાગે એક સમય હતો સાહેબ કે મોબાઈલનો ઉપયોગ સમય બચાવવા માટે થયો. એવું કહેવાય કે 125 જેટલા સાધનોને બીટ કરીને, હરાવીને મોબાઈલ આવ્યો છે. અને મોબાઈલ આવ્યો એટલે કેટલાય પ્રકારના સાધનો, યંત્રો જે છે એ હવે નામશેષ થઈ ગયા. જેમ કે એક સમય હતો કે આપણા ટેબલ ઉપર આપણે એલાર્મ રાખતા હતા, ઘંટડી વાગતી, બરાબર છે. મોબાઈલ આવ્યો તો એલાર્મની જરૂર પડે. આપણે ઘડિયાળ જોઈએ છીએ તો ઘડિયાળની જરૂર પડે મોબાઈલ આવ્યા પછી. કેલેન્ડર રાખતા હતા, કેલેન્ડરની જરૂર પડે નથી. સાહેબ આમાં આખી લાઇબ્રેરી છે. મારા મોબાઈલમાં 500 પુસ્તકો છે. હવે વિચારો કે 500 પુસ્તકો તમારે રાખવા હોય તો કબાટ કેટલા જોઈએ, જગ્યા કેટલી જોઈએ. આ તમારા ખિસ્સામાં આવી ગયેલી લાઇબ્રેરી છે. બીજું, મોબાઈલને લીધે શું શું તમે જો વિચારો, યાદ કરો કયા કયા સાધનોને હરાવી દીધા મોબાઈલે. કોઈ કહેશે આ તો બહુ મજાનો ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. યસ બેટા. શું? ટીવી. હા, કે જે વિડીયો જોવા માટે તમારે ટીવી જોવું પડતું હતું એની બદલે આમાં દેખાય છે. એટલે જો ટીવી બધા હવે આઉટ ઓફ ડેટ થતા ગયા પછી. યસ બેટા, યસ. રેડિયો, વાહ. રેડિયો કેટલા બધા લોકો સાંભળતા ગામડે ગમે ને, હવે બધું આમાં રેડિયા બધા આમાં આવી ગયા. યસ બેટા. ન્યૂઝપેપર, વેરી ગુડ. આ બધા જવાબ બોલે ને તાળીઓથી વધાવો. ન્યૂઝપેપરની હવે જરૂર પડતી નથી, સવાર પડે ને બધા છાપા ઓનલાઈન આવે. યસ બેટા. લાઈવ લોકેશન, એક સમયે લોકોને ઉભા રહીને પૂછવું પડતું. રાત્રે નીકળીએ બહાર 1 વાગે, રોડ ઉપર કોઈ હોય નહીં અને 2 રસ્તા આમ જતા હોય, ભાણવડ ક્યાં આવ્યું, કોને પૂછવું. હવે તો લાઈવ લોકેશન 24 કલાક હાજર સ્ટોકમાં. સાહેબ બોલો, જો આદેશ મેરે આકા. યસ બેટા. પછી ટપાલ, વાહ. એક સમય ટપાલ લગતા ને પહોંચીએ ત્યાં ઘણીવાર એવું થતું ને કે સંબંધીને ખબર પૂછીએ, તબિયત સાચવજો, ટપાલ પૂગે ત્યાં તો ધામમાં વયા ગયા હોય ભગવાનના. એની બદલે અત્યારે મેસેજ કરી આમ ટક થાય ને ત્યાં સેકન્ડમાં અમેરિકા પહોંચી જાય મેસેજ. જો પછી. યસ બેટા. ટેલિફોન, ચકડા મારી મારીને ઘુમડતા હતા, હવે અનલિમિટેડ. તમે તમારે લગે રહો, કોઈ ના જ પાડે નહીં, વાતો કર્યા જ કરો, તમારી વાતો ખૂટે નહીં, રિચાર્જ ન ખૂટે. યસ બેટા. શું? ટોર્ચ, વાહ. જો આ બધી કામની વસ્તુ છે. એક સમય ટોર્ચમાં ઘણીવાર એવું થાય લાઈટ જઈને જોઈએ તો ટોર્ચમાં ચાર્જિંગ ઉતરી ગયું હોય, પાવર ન હોય. હવે તો આ એવી વસ્તુ છે 24 કલાક તમે જુઓ તો લાઈટ ચાલુ જ હોય ને આપણી ભેગું જ હોય. યસ બેટા. કેમેરો, મેં કીધું કેમ હજી કેમેરો ન આવ્યો. એક સમય હતો કે ફોટા પાડવા માટે ગામમાં એકાદા જણા પાસે કેમેરો હતો.
ખબર છે ને? અને ઈ ફોટા પાડ્યા પછી રોલ પાછો ધોવા લેબમાં જાય ને 15 દીએ ફોટો આવે તો આખું ઘર 10 દીથી રાહ જોતું હોય કે હવે કેદી ફોટા આવશે. અને એમાં ઓલા કે ભાઈ આ રોલ ને વીંટવામાં ભૂલ થઈ ગઈ હતી, આ તો ફેલ ગયો. તમે કદાચ જોયે નહીં હોય કેમેરા. અમે સાગર સાહેબ અમે લોકો વાપર્યા છે, અમને ખબર છે. અને એક સમય એમાં લિમિટ હતી સાહેબ, આમાં હવે આમ કરીને તમે ફોટો પાડી લ્યો અને તમે જુઓ તો એક મોબાઈલમાં 10-10 હજાર ફોટાની કેપેસિટી છે. બીજું હજી કોઈ કહેશે? એમેઝોન, ફ્લિપકાર્ટ, બ્લિંકિટ, અમારે ત્યાં તો શહેરોમાં આવે દૂધ લેવાય લોકો બહાર નથી જવું પડતું. અને એથી વિશેષ કે 5 મિનિટની સર્વિસ એ લોકો આમાં શરૂ કરી, 5 મિનિટ્સ. એટલે સવારમાં જાગીને તમે આમ ઓર્ડર કરો ને, હજી તમે બ્રશ ન કર્યું હોય ત્યારે દૂધની થેલી લઈને આવી ગયા હોય અમૂલ લઈને, કોઈ પ્રકારના ચાર્જ વગર. સાહેબ કલ્પના કરો ડિજિટલ માર્કેટિંગ કેટલું અદ્ભુત થયું. તો આ બધું તમે વિચારો, આ બધા મોબાઈલના પોઝિટિવ ઉપયોગ છે કે નહીં? કે કેટલું બધું આ બધું આપણા ખીચામાં આવી ગયું છે, બોલો. હજી તો એવા અસંખ્ય ફીચર્સ છે. એક સંશોધન એવું કહે છે કે સ્માર્ટફોનનો વ્યક્તિ માત્ર 10% જ ઉપયોગ કરે છે. સ્માર્ટફોન આવતા હવે ડાયરીઓની જરૂર નથી રહી. અમારી પાસે ટેબ્લેટ છે તો મારું દરરોજનું બધું હોમવર્ક હું આમાં લખું છું. આ ક્યાંય એક્સપાયર થવાનું નથી. ગૂગલ ક્લાઉડ આવી ગયું છે. તમે જે કાંઈમાં કામ કરો છો એ સીધું ક્લાઉડમાં સેવ થઈ જાય છે. અને જ્યારે પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં તમારે જરૂર પડે, તમે તમારી ગૂગલ ડ્રાઈવ ખોલીને તમારી ક્લાઉડ ખોલી તમે સીધો એમાંથી ડેટા લઈ રાખી શકો. તમારે આખી કારકિર્દીની બધી માર્કશીટો હવે હારે લઈને ફરવાની જરૂર નથી. તમારી પાસે એમાં જ હોય અને તમે સીધું કોઈ પણની સાથે શેર કરી શકો છો. હવે વિચારો કે આટલા બધા પોઝિટિવ ઉપાયો અને ઉપયોગો છે, તો સાલું આપણે કેમ આ રીલની ગેમની પાછળ પડ્યા છે? કેમ ખબર છે તમને? કારણ કે એમાં જે બતાવે છે ને એ બધું જ કૃત્રિમ છે. જેવી રીતે ફિલ્મોમાં બતાવે તે બધું સાચું નથી હોતું. શોલે પિક્ચર જોયું છે તમે? શોલે, અમિતાભ બચ્ચનનું, જય અને વીરુનું શોલે જોયું છે? તમને ખબર એમાં એક ઠાકુર હતો, ઠાકુરના 2 હાથ કપાઈ ગયેલા બતાવ્યા છે એમાં. એટલે આમ પાછળ હાથ રાખીને એવો શર્ટ એવો કપડા પહેરાવ્યા હતા, એમ લાગે કે કપાઈ ગયેલા છે. વાસ્તવિકમાં કઈ ઠાકુરના હાથ કપાયેલા નહોતા. આપણને ખબર છે કે એમ કે પિક્ચર હાટું કોઈ હાથ થોડા કપાવી નાખે. એવું જ આની અંદર છે. તમને જે દેખાડે એવું એમાં કશુંય હોતું નથી. અને કેટલાક લોકો રાતોરાત ફેમસ થવા માટે આમાં ગાળાગાળી કરે છે. હા બેટા, સૌથી ખરાબ આપણી સંસ્કૃતિને આમ કહેવાય ને કે આમ લૂણો લગાડ્યો હોય તો એવા કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કે જેમણે કશું વિચાર્યા વગર પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે જે ન બોલવું જોઈએ તે બોલે છે, જે ન કરવું જોઈએ તેવું કશું કરે છે, અને પરિણામે આપણે બધા આખો દિવસ તેમાં રહીએ છીએ. આ પ્રગતિનો યુગ છે. વિશ્વ એક કુટુંબ બનવા જઈ રહ્યું છે, ત્યારે લોકો અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, ખૂબ જાય છે. ભારતમાંથી વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થી જાય છે. જો તમારે મોબાઈલનો સદુપયોગ જ કરવો હોય તો તમે મોબાઈલમાં બેઠા બેઠા તમારી કોઈ પણ ભાષાના કન્વર્ઝેશન માટે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. તમે અહીંયા બેઠા બેઠા કેનેડિયન ભાષા શીખી શકો, તમે રશિયન ભાષા શીખી શકો છો, તમે બધા જ દેશોની ભાષા શીખી શકો. આ મોબાઈલનો સારો ઉપયોગ છે. બીજું, તમે ઓનલાઈન કોર્સ કરી શકો. તમે ભારતમાં બેઠા બેઠા કેલિફોર્નિયા કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો કોર્સ ઓનલાઈન કરી શકો છો. તો આ મોબાઈલનો સદુપયોગ છે. પણ આમાંથી કેટલા લોકોએ ઓનલાઈન કોર્સ કર્યા મને કયો જોઈ? આપણે એવું કરતા નથી. આપણે તો બીજું જ કંઈક જોઈએ છીએ. મોટા ભાગે શરૂઆત એવી થયેલી કે આપણો જે અભ્યાસ છે એમાં જે આપણને પ્રશ્નો આવતા હોય તો એ પ્રશ્નોના ઉકેલ માટે આપણે વિડીયો જોઈએ, યુટ્યુબ જોતા હોય. પણ એની બદલે આપણે બધા હવે સમય પસાર કરવા માટે જોઈએ છીએ. કેટલીક ઈ બુક્સ આપણે ત્યાં મોબાઈલમાં આવે છે, ઇન્ટરનેટમાં છે. કેટલીક ઓડિયો બુક્સ પણ છે કે તમે ડ્રાઇવિંગ કરતા હો કે મુસાફરી કરતા હો તો હેડફોન લગાવીને તમે ઓડિયો બુક સાંભળી શકો. પુસ્તક વાંચવામાં કોઈને માથું દુખે તો સાંભળી શકો. તો કેટલી બધી સુવિધાઓ આપણે ત્યાં છે. ઘણી બધી એજ્યુકેશનલ એપ્સ છે કે જેમાં ગેમ રમી શકાય, અને આ ગેમ રમવાથી તમારી ગાણિતિક શક્તિ વધે છે, તમારી કેલ્ક્યુલેશન શક્તિ સારી થાય, તમારી ભાષા શુદ્ધિ થાય છે. જુઓ, આપણે ત્યાં આપણે બધા ગુજરાતી હોવાનું ગૌરવ તો લઈએ, પણ શુદ્ધ ગુજરાતી ભાષા પણ આપણે કોઈ બોલતા નથી. આપણે એ બોલવા માટેનો પ્રયાસ કરતા નથી. જો મોબાઈલની અંદર તમારે ગેમ્સ જ રમવી છે તો આવી પણ બહુ જ બધી ગેમ છે. ભાઈએ સરસ કહ્યું કે આપણે ઇતિહાસને જાણવો જોઈએ. તો હિસ્ટ્રી જાણવા માટે, કારણ કે આવનારા દિવસોમાં જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાના હો
તો તમારે બધાએ આવી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર બધું જ તમે જાણી શકો છો. માત્ર ગુજરાત નહીં પણ વિશ્વનું તમે જાણી શકો છો. તમારી અંદર જો કોઈ ક્રિએટિવિટી હોય, મને ખૂબ ગમે કે તમારા ભાણવડના પુરુષાર્થ સંકુલના બહુ બધા વિડીયોઝ હું જોતો હોઉં છું. લગભગ તમારે ત્યાં જે ઇવેન્ટ થાય ને તમે લાઈવ કરો છો. પાર્થ અને બધા જે મિત્રોની ટીમ છે પોતે સ્ટુડિયોમાં રેકોર્ડ કરે છે, પોતે જ વિડીયો એડિટિંગ કરે છે. તો આ પણ તમારી ક્રિએટિવિટી જે છે, તમારી જે સર્જનાત્મકતા છે, એને બહાર લાવવા વાળું એક પ્લેટફોર્મ એટલે મોબાઈલનો ઉપયોગ થતો હોય છે. બહુ જ બધું વિશ્વમાં મોબાઈલથી તમે જાણી શકો તેવું હોય છે, પણ અફસોસ કે આપણે એના બદલે કંઈક બીજું જ કરીએ છીએ. તો આપણે શું કરીએ છીએ? હવે મારે તમને એવી કેટલીક સમસ્યાઓ કહેવી છે કે જેનાથી નુકસાન થાય છે. તમારામાંથી કોઈ કહેશે કે શારીરિક આરોગ્યમાં શું ખતરો છે, મોબાઈલ વાપરવાથી શું શું તકલીફ થઈ શકે, ખબર છે? ઓહો, કેટલી બધી ખબર છે બધાને. યસ બેટા, શું થાય? યસ યસ, બોલો બોલો બેટા. હા, પહેલું સૌથી મોટું નુકસાન, થેન્ક યુ બેટા, સૌથી મોટું નુકસાન છે કે આપણી આંખો ઉપર દબાણ આવે છે. કેવું દબાણ આવે અને શું થાય? તો જો તમે લાંબો સમય સુધી મોબાઈલ પકડીને મોબાઈલની સ્ક્રીન સામે જોઈને બેસી રહો છો તો તમારી આંખોમાં ખંજવાળ આવે છે, આંખોમાં લાલાશ આવી જાય અને આપણી આંખોની અંદર બહુ જ પતલી એવી લાલ કલરની કેટલીક નસો છે એ સુકાઈ જાય છે અને પરિણામે તમને આમ એવું લાગે કે તમારી આંખોમાં આમ ચીપડા આવ્યા હોય, સવારમાં કેમ આમ ક્લિયર વિઝન ના હોય, એવું તમને અમુક કલાક પછી થાય છે. આંખો સુકાઈ જવાથી દ્રષ્ટિની ખામી સર્જાય છે. બહુ જ નાની ઉંમરે જે કોરોના પછી જન્મેલા બાળકોમાં તમે જોશો, તમે જનરલ તમે જુઓ કે અત્યારે 10મા ધોરણના છોકરાઓમાં કેટલા ચશ્મા છે એ જુઓ અને પહેલા ધોરણના ક્લાસમાં જઈને તમે જોશો એટલે તમને ખબર પડશે કે અત્યારના બાળકો જે નવી જનરેશન છે તેમાં ચશ્માનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તો એનું એક કારણ છે તે મોબાઈલ છે. બીજું સૌથી મોટું નુકસાન શું થાય મોબાઈલથી, કોણ કહેશે? યસ બેટા, ગુડ. યસ, મોબાઈલ જોવાથી ડિપ્રેશન આવે, સુસાઇડ કરવાના વિચાર આવે. જો આ માનસિક બાબતો છે, આપણે એને પછી લઈએ. મારે એ પહેલા એક વાત ખાસ કહેવી છે કે મોબાઈલ રાત્રે જોવાથી આપણી ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે. જનરલી માણસને 9 વાગે ઘસઘસાટ સુઈ જવાની ટેવ હોય, પણ એને જો 9 વાગે તમે મોબાઈલ હાથમાં આપી દો ને તો 12 વાગ્યા સુધી ઘોકા માર્યા કરશે, એમાંથી નીકળશે જ નહીં. બરાબર ને? છેલ્લે મૂકી દેવો પડે ને, કે ચાર્જિંગ ઉતરી જાય ને, કે હાથ દુખી જાય ને આમ સુતા સુતા, મારો આ હાથ ખોટો પડી ગયો એમ, તો પછી માંડ મોબાઈલ મૂકે ને 1 વાગે સુવે. એટલે જુઓ, ઊંઘમાં ખલેલ. કારણ કે મોબાઈલની જે ડિસ્પ્લે, એલઈડી ડિસ્પ્લે છે, એમાંથી બ્લુ કલરનો વાદળી પ્રકાશ છે અને એ આંખની અંદર વિક્ષેપિત કરે છે. પરિણામે ઊંઘમાં બહુ જ ખલેલ પડે છે. અને બીજું, રાત્રે સારી નીંદર ન થાય તો તમારી ચયાપચયની પ્રક્રિયા જે થાય છે એમાં પણ ડિસ્ટર્બ થાય, અપચો થાય, કબજિયાત થાય અને ઊંઘ બરાબર ન થતી હોવાથી સવારમાં તમે જાગો ત્યારે તમને સ્ફૂર્તિ હોતી નથી. પછી પરિણામે જોઈએ 7:30ની સ્કૂલ હોય ને કેટલાક છોકરાઓ આવે, હજી તો જાગીને આવ્યા હોય ત્યાં ક્લાસમાં ઝોકા ખાવાનું ચાલુ કરી દે. આપણને એમ થાય શું થયું? કારણ કે 12 વાગ્યા સુધી મોબાઈલમાં ગેમો રમ્યા હોય, વોટ્સઅપમાં ચેટિંગ કર્યું હોય. તો આવું કરવાથી બહુ જ બધું નુકસાન બેટા થતું હોય છે. બીજું, ખાસ કરીને મોબાઈલ રમવાથી કે વિડીયો ગેમ રમવાથી શરીરના સ્નાયુઓ જકડાઈ જાય. તમે મોબાઈલ કેમ પકડો? મોટા ભાગે આમ પકડીએ અને ગેમ રમે એટલે 2 અંગૂઠાના આંગળીને આ બધાનો ઉપયોગ થાય, પણ એ માત્ર આ આંગળીનો જ ઉપયોગ થાય. આ ખભાથી માંડીને આખો ભાગ જે સ્નાયુ છે એ તમે નિશ્ચિત ડિસ્ટન્સે, આમ હું 1 કલાક રાખું તો થાકી જવાય કે નહીં, પણ તમારું ચિત્ત છે, તમારું ચિત્ત જે છે તે મોબાઈલમાં છે. પરિણામે થાકની તમને ખબર નથી પડતી. પણ જેવા તમે કોન્શિયસ માઇન્ડમાં આવો છો અનકોન્શિયસ માંથી, એટલે તરત જ શું થાય છે તમને ખબર પડે કે અરે આ તો હાથમાં ખાલી ચડી ગઈ, લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું. એટલે નાની ઉંમરે લોકોને સ્નાયુના બહુ જ બધા પ્રશ્નો મોબાઈલને લઈને આવે છે. સાથે સાથે ઘણી બધી એવી શારીરિક તકલીફો થાય છે કે જેના કારણે આપણને બહુ જ મોટું નુકસાન છે. સૌથી મોટું નુકસાન એક બીજું એવું પણ છે કે આપણી શારીરિક પ્રવૃત્તિ જ ઘટી ગઈ. મેદાનોમાં જઈને જે રીતે પરસેવો વળી જાય એટલું આપણે રમતા હતા, મિત્રો સાથે દોડાદોડી કરતા હતા, એ બધું જ બંધ થઈ ગયું. પરિણામે બધા સાંધા જકડાઈ જાય, હા, દોડી ન શકાય. પછી એનાથી મોટું નુકસાન, શરીરમાં સ્થૂળતા આવી જાય, મેદસ્વીતા આવી જાય, ચાડિયા પાડિયા થઈ જાય, બમબડાડા. હા, હલી નો કે ઓલા હાથીભાઈ જેવા થઈ જાય, તારક મહેતાના હાથીભાઈ જેવા થઈ જાય. બરાબર?
અને બહુ હાથીભાઈ જેવા ન થાય તો કાંઈ નહીં, પણ મદનિયા જેવા તો થઈ જ જાય. કારણ કે ઉંમર નાની હોય અને તમે જુઓ કે પેટ મોટું થઈ જાય તો કેવી હાલત થાય. એટલે બેટા આ બધા નુકસાન છે. અને સૌથી મોટું નુકસાન જો કોઈ હોય તો એ તમારા માનસિક સ્વાસ્થ્યનું છે. હમણાં જે દીકરીએ કહ્યું તેમ ડિપ્રેશનમાં આવી જવાય. કેમ ખબર છે? આપણે સોશિયલ મીડિયામાં કોઈને જોઈએ ને એટલે સીધા આપણે એની કમ્પેરિઝન આપણી જાત સાથે કરીએ. કોની સાથે કરીએ? આપણી જાત સાથે. એમાં કોઈ બહુ સરસ લાગતું હોય તો આપણને એવું થાય કે અરે હું એની જેવો નથી લાગતો. માનસિક રીતે આપણને કોઈ એમાં બહુ સારા અલગ અલગ પ્રકારના ફંકી કપડા પહેરતા હોય, આપણને એમ થાય મારી પાસે તો આવા કપડા જ નથી, અથવા મને ઘરે આવા કપડા પહેરવા દેતા નથી. જો આપણે, અને એની અસર તમારા મમ્મી પપ્પા સાથેના સંબંધો ઉપર થાય, એની અસર તમારી માનસિક બાબતોમાં થાય, અને પછી એવું થાય કે તમારું મન અભ્યાસમાં લાગતું નથી, ભટક્યા કરે, મનમાં એના જ વિચાર આવે. ઘણીવાર ચિંતા થાય. જો ચિંતા થાય કે ચાલો આપણે આવું કેદી થશે. કોઈના બહુ જ મોટા બંગલાઓ જોઈએ તો એમ થાય કે આપણે આવું ઘર હોય તો કેવું સારું. કોઈને બહુ જ મોટી ગાડી જોઈએ, કોઈ પાસે એપલ નો ફોન જોઈએ, એમને એપલ, આમ લોકો પાછા કવર વગર લઈને નીકળતા હોય દેખાડવા માટે થઈને કે અમારી પાસે એપલ છે. એટલે આ એક આમ કહેવાય ને કે તમારે એ વિચારવા જેવું છે. ઘણા લોકો સ્ટેટસ દીમાં 3 વાર બદલાવે ને, આપણે સ્ટોરી મૂકે, સ્ટેટસ મૂકે, પણ મોબાઈલનું સ્ટેટસ 24 કલાકમાં એક્સપાયર થઈ જાય. કેટલી કલાકમાં? પણ જીવનમાં મહેનતથી બનાવેલું જો સ્ટેટસ હોય તો એ આખી જિંદગી તમારી સાથે રહે છે બેટા. અને માત્ર જિંદગી ભર રહે એટલું નહીં, પણ તમે આ દુનિયામાં ન હો તો પણ તમારું જે સ્ટેટસ તમે મહેનતથી બનાવ્યું છે એને આજીવન લોકો યાદ કરે. તમારું લખેલું પુસ્તક હોય તો લોકો, નવી પેઢી એને વાંચે. તમારો કોઈ એવો વિડીયો હોય જે લોકોને પ્રેરણા આપે તો એ પણ તમને ઉપયોગી થાય. એટલે મિત્રો આ બહુ જ મહત્વનો કહી શકાય તેવો પ્રશ્ન છે. બીજું, આપણે બધા એકાંતવાસનો ભોગ બનીએ છીએ. આ સમજવા જેવું છે. મોબાઈલ આવતા આપણે એકલા અટુલા થઈ જઈએ. પછી ચાલુ થાય એવું કે જેથી તકલીફ પડે ને તેથી ફેસબુક વાળા કોઈ કામમાં ન આવે. ઇન્સ્ટાગ્રામમાં રોજ લાઈક કરતા હોય ને કોમેન્ટ આપતા હોય, પણ તમને દવાખાને દાખલ કરવાનું કીધું તો કોણ દવાખાને તમારી સાથે આવે? ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ આવે, એની તો પ્રોફાઇલ જ ખોટી હોય. હા, સ્નેપચેટ વાળા કોઈ આવે દવાખાને દાખલ કરવા, હાલ બેટા તું તાર તને 5 દી હું સેવા કરું તારી, એવું કરે? બેટા યાદ રાખો કે અંતે તમારા ગમે તેટલા ફોલોવર્સ હોય, તમારા ગમે તેટલા સબસ્ક્રાઇબર હશે, પણ જ્યારે તમને મુશ્કેલી પડે, તમે બીમાર પડ્યા, તમને ટેન્શન આવ્યું, તમને કોઈ પણ તકલીફ પડી, તેથી તમારા ખભે હાથ મૂકી તમને શાબાશી આપીને સહિયારો આપવા વાળું પાત્ર એ માત્ર તમારા મમ્મી પપ્પા, તમારા પરિવાર કે તમારા શિક્ષક જ હશે બેટા. હા, એટલે આપણે બધાએ આ કૃત્રિમ દુનિયામાંથી નીકળી જવાની જરૂર છે. આ કૃત્રિમ દુનિયામાંથી નીકળી જવાની જરૂર છે અને વાસ્તવિકતામાં પગ મૂકવાની જરૂર છે કે શું છે ખરેખર આપણું કોણ છે. આવું જો આપણને ખબર પડે તો મને લાગે છે કે બધા જ પ્રશ્નો હલ થાય. મોબાઈલને લીધે આપણે સામાજિક રીતે પણ બધા સાથે હળતા મળતા નથી. યાદ રાખજો બેટા, નુકસાન કરશે. તમારા વ્યક્તિત્વને જો તમે પૂર્ણપણે ખીલવા ઈચ્છતા હો, સર્વાંગી વિકાસ ઈચ્છતા હો, એક પરફેક્ટ હ્યુમન બીંગ બનવા માંગતા હો, તો તમારે લોકો સાથે હળી મળીને રહેતા શીખવવું પડશે. 21મી સદીનો યુવાન કે 21મી સદીની યુવતી એ કેવી હોય તો સમાજમાં બધા લોકો સાથે કમ્યુનિકેશન કરી શકે, કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રીતે જીવી શકે, આવી બધી ક્ષમતાઓ માટે લોકોની સાથે રહેવું પડશે, હળી ભળીને રહેવું પડશે. મોબાઈલ લઈને એકલા અટુલા રહેશું તો એમાં ક્યાંય આપણો કોઈ વિકાસ થતો નથી. મોબાઈલને લઈને આપણી કોમ્યુનિકેશન સ્કિલ ઘટે છે. બહુ જ બધા સંશોધનો વિશ્વના દેશોમાં થયા. સ્ટેનફોર્ડમાં, હાર્વર્ડમાં, અમારી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં પણ સંશોધનો થયા, અને અંતે અમને જે તારણો મળ્યા બેટા તમને કહું છું કે મોબાઈલના લઈને નુકસાનના જે તારણો મળ્યા તેમાં સૌથી વધુ કે વિદ્યાર્થીઓની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા 0 થઈ ગઈ છે. તમે કહેશો કે આ શું? એક સમયે 1 કલાક ચાલતા લેક્ચરમાં એક ટશે સ્વામી વિવેકાનંદની જેમ તમે આમ પૂરા કોન્સન્ટ્રેશન થઈને કદાચ આજુબાજુમાં ગમે તે થઈ જાય. તમે કોન્સન્ટ્રેશનનું બેસ્ટ ઉદાહરણ કયું ખબર છે? હું તમને કહું. કોન્સન્ટ્રેશન જેને કહેવાય કે એકદમ આમ નજર ક્લિયર હોય એવું ઉદાહરણ કોનું? ટટ્ટાર બેસો જોઈએ બધાએ.
મારી સામે જુઓ. હા જો હવે આમ લાગે, નહીતર આમ હું કીધું કેટલાક લોકો નમી ગયા હતા. મારી દ્રષ્ટિએ કોન્સન્ટ્રેશનનું બેસ્ટ ઉદાહરણ હોય તો એ નરસિંહ મહેતા છે, કે જેના હાથમાં મશાલ હતી અને ભગવાનનો રાસ જોતા હતા. એને ખબર ન પડી કે આ મશાલ સળગી ગઈ ને હવે હાથ સળગવા માંડ્યો. તમે જુઓ, હાથ સળગવા માંડ્યો તો એને એ પીડાની કલ્પના નહોતી, કારણ કે એનું ચિત્ત ક્યાં હતું? એનું ચિત્ત ઈશ્વરમાં હતું, ભગવાનની રાસલીલામાં હતું. અને આપણે હજી 1 મિનિટ નો થઈ હોય તો આમ કંઈક ને કંઈક એવું કરીએ કે તમને સામેનો માણસ જે કઈ સમજાવે છે, જે કઈ વાત કરે છે, એમાં બહુ ધ્યાન રહેતું નથી. તમને એમ થાય કે હવે આ પૂરું થાય તો સારું, અથવા હવે આમ કરીએ તો સારું. હવે તેમ તમને એક વાતે સમજી જ શકાતું નથી. બોલો, તમને હું કહું છું ત્યારે એવું કઈ બ્લેમ નથી કરતો બેટા, પણ આ જનરેશનને મળેલો એક અભિશાપ છે. કેમ આપણે એક જગ્યાએ ધ્યાન નથી રાખી શકતા ખબર છે? કારણ કે આખો દી મોબાઈલમાં આપણે કરીએ છીએ ને, 30 મિનિટ નો થાય તો રીલ બદલી નાખીએ, ઘડીક થાય તો આમ થોડી વારમાં તો આમ તમે જો, હવે તો ગીત આખા કોઈ સાંભળતું નથી સાહેબ. ફિલ્મના ગીતો એક સમય 10-15 મિનિટ ચાલતા, હવે તો રિમિક્સ નો જમાનો. એક જ કડી ભાઈ, બીજી ના જોઈએ. હાલ રિમિક્સ ને પેલું કેવું બધું આવે, બધું ખરું જબરું આવે છે. અને એ બધાના લીધે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી ગઈ. હવે વિચારો, જો તમે 1 મિનિટે કોઈ જગ્યાએ ધ્યાન નથી રાખી શકતા તો સાહેબ કે મેડમનો 1 કલાકનો પીરિયડ તમારામાં કેમ બેસે? નો બેસે. અને પછી પરીક્ષામાં પરિણામ આમ લખવાનું થાય ને તેથી આમ પેનમાં શબ્દો ના સૂજે, કારણ કે ક્લાસમાં હુજતા નહોતા. પછી પરીક્ષામાં ક્યાંથી સૂજે? સમજાય ને? અને પછી માર્ક ઓછા આવે, ટકા ઓછા આવે. મમ્મી પપ્પા એમ કે તને આવી સારી સ્કૂલમાં બેસાડ્યો, ક્યાં ધ્યાન રાખે છો, શું કરે? મમ્મી પપ્પા ફરિયાદ કરે સાહેબને, સાહેબ આખો દી ચોપડી લઈને જ બેસે છે, પણ ચોપડી એનામાં બેસતી જ નથી. કેમ નથી બેસતી? કારણ કે એના મનમાં ઓલરેડી પેલા કંઈક બીજું બેસેલું છે. એટલે આગળનું ડિલેટ ન થાય તો નવી જગ્યા થાય. તો પ્લીઝ મિત્રો, મારી તમને સૌને વિનંતી છે કે આપણે બધાએ ધ્યાન રાખીએ. આપણી પોતાના કોન્સન્ટ્રેશન માટે સવારમાં ધ્યાન કરીએ. 3 ઓમકાર જે કર્યા છે એ રીતે પોતાના શ્વાસોશ્વાસને કેન્દ્રિત કરીએ. સ્થિર બુદ્ધિ સાથે આપણા મનને કેન્દ્રિત કરી વિચારીએ, ધ્યાન કરીએ કે આપણે ખૂબ સરસ મજાની રીતે બહુ બધા કામ કરવાના છે. સાથે એક ચોંકાવનારા આંકડા સાથે મારી વાતને મારે પૂરી કરવી છે. આજકાલ બાળકોને જે મોબાઈલ એડિક્શન છે તેનું નામ છે નોમોફોબિયા. શું નામ આપ્યું સાયકોલોજીએ? નોમોફોબિયા. નોમોફોબિયા એટલે શું? કે નો મોબાઈલ ફોન ફોબિયા. આ એનું સાયન્ટિફિક નામ છે કે તમારી પાસે મોબાઈલ ન હોવા છતાં તમને મોબાઈલના ભણકારા વાગ્યા કરે. આ મોબાઈલ પાસે હોય તો ઘડીક થઈને માણસ જોવે કોઈનો મેસેજ આવ્યો, ઘડીક થઈને સ્ક્રીન ચાલુ કરે, કોઈનો મિસ કોલ આવ્યો, કોઈ ચેટ કર્યું, કોઈ ઓનલાઈન થયું, આપણું સ્ટેટસ કેટલાય જોયું, આપણને કેટલાય લાઈક કર્યું, આપણને કેટલાય કોમેન્ટ કર્યું. આ બધું સતત થયા કરે. આવી સ્થિતિ એને નો મોબાઈલ ફોન ફોબિયા કહેવાય. અને ભારતમાં આ પ્રકારનો ફોબિયા ખૂબ વધી રહ્યો છે. ત્યારે મને ગમશે, આજે ખાસ ભાણવડમાં મારે આવવાનું થયું અને મેં સામેથી એવી ઈચ્છા પ્રગટ કરી કે મારે તમારા વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે. મને આશા છે કે આ અહીંયા બેસેલા જે બાળકો છે એમાંથી કોઈ નોમોફોબિયાનો શિકાર નહીં બને. આજે આપણે બધાએ સંકલ્પ કરવો છે, ત્યારે મારે તમને આંકડા કહેવા છે કે ગુજરાતમાં 81% બાળકો, જે નાના બાળકો છે, 3 થી 6 વર્ષના બાલમંદિરના બાળકો, એને મોબાઈલમાં કાર્ટૂન જોવાની ટેવ છે. 67% ગામડાના બાળકો મોબાઈલમાં ગેમ રમે છે સાહેબ. આ ગુજરાતના આંકડા, તાજેતરના 2024-25ના આંકડા કહું છું. 67% બાળકો એવા છે કે જેને મોબાઈલ ન આપો તો એ રડવા માંડે છે, જીદ કરે છે, ચિલ્લાય છે અને તોડફોડ પણ કરે છે. અને 81% બાળકો એવા છે કે જેને જમતી વખતે મોબાઈલ આપવો જ પડે છે, બાકી એ બાળકો જમતા નથી. હવે કલ્પના કરો, હવે તમારી ઉંમરના સંશોધનના તારણો તમને કહું તો 85% બાળકો મોબાઈલના ગેમને લઈને શારીરિક રમતો રમવાનું ભૂલી ગયા છે. આપણે લોકો હવે દોડીઓ દાન, આંધળો પોટો, ઝાડવા ચડવાનું આ બધું કરતા જ નથી. અને 54% બાળકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે, એટલે માતા પિતાનું કહ્યું કરતા નથી. આપણે મોબાઈલમાં હોઈએ, મમ્મી કે શું કરે તો મમ્મી મારે બહુ લેસન છે. ખરેખર લેસન ન કરતા હોય, આપણે કંઈક બીજું ન કરવાનું કરતા હોઈએ છીએ. આ બધા બહાનાઓ બધાને ખબર હોય બેટા, યાદ રાખો, બધાને ખબર હોય. પણ હા, એટલું ચોક્કસ કહું કે જેણે પોતાના જીવનનું સર્વસ્વ આપી દીધું છે બેટા,
તમને સારી શાળા મળે, તમને સારા કપડાં મળે, તમને સારું જીવન મળે. તમારા બાપ કે તમારી માં કદાચ ગરમ રોટલી નહીં ખાતી હોય પણ તમને સારું ખાવાનું મળે એ માટે બધું જ કરે છે. એની પાસે કદાચ 2 જ જોડી કપડાં હશે પણ તમને બધું જ લઈ આપે છે. આવા સંજોગોમાં એટલીસ્ટ તમારા ઈષ્ટદેવને યાદ કરીને આજે નક્કી કરજો કે કંઈ પણ થાય પણ હું મારા મા બાપ પાસે ખોટું નહીં બોલું. અને એ પણ એક મોબાઈલને લઈને ખોટું બોલવાનું. આપણા સંસ્કાર શું કહે છે, આપણી સંસ્કૃતિ શું કહે છે, આપણે ભારતીય છીએ એવું ગૌરવ જો લઈ શકવું હોય તો તમારે બધાએ સાચું બોલતા શીખવું પડશે. અને છેલ્લી વાત કે 66% બાળકોનો એક સર્વે થયો, તેમાં જોવા મળ્યું કે બધાને મમ્મી કરતા મોબાઈલ વાલો હતો. મમ્મી કરતા મોબાઈલ વાલો હતો. આપણે બધા એમાંથી બહાર નીકળીએ, સ્ક્રીન ટાઈમ નક્કી કરીએ બેટા, જરૂર પૂરતું શિક્ષણ પૂરતો જ આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ. અને એમાં પણ શક્ય હોય તો અઠવાડિયામાં 1 દિવસ, હોસ્ટેલ વાળાને તો નહીં જ હોય અહીંયા મોબાઈલ, એટલે એ ચિંતા નથી, પણ ઘરે હોય ત્યારે રવિવાર આખો દી મોબાઈલનો ઉપવાસ રાખવાનો. એટલે ઉપવાસ પણ રાખી શકાય, બરાબર ને? અને હા, બધું જ દુનિયામાં હોય, બધું જ હોય. ઘણી વાર એમ થાય સારું ખરાબ બધું જ હોય ને બધી જ જગ્યાએ, પણ આપણે શું લઈએ? દાખલા તરીકે ગામ હોય ત્યાં દૂધય મળતું હોય, દારૂ મળતો હોય ને. કેમ આપણે દારૂ પીવાનો કે દૂધ પીવાનું? દૂધ પીવાનું, બરાબર છે? એવી રીતે બધું જ દુનિયામાં આસપાસ હોય પણ આપણને સારું લાગે એ જ આપણે લેતા હોઈએ છીએ. તો મને લાગે છે કે એવું બધા કરશો. સારી એવી શારીરિક પ્રવૃત્તિઓ કરીએ, વધારેમાં વધારે પુસ્તકો વાંચીએ અને શીખવા પૂરતો જો આપણે મોબાઈલનો ઉપયોગ કરીશું તો મને લાગે છે કે આપણા સૌનું જીવન વધારે સારું થશે. એક તંદુરસ્ત બાળક, એક તંદુરસ્ત યુવાન એ ભારતની આવતીકાલ છે. આપણે બધાએ વિકસિત ભારત સુધી જીવવાનું છે. આ દુનિયામાં સૌથી નસીબની વાત હોય તો એ છે કે લાંબુ અને સારું જીવન જીવી શકો. તમને ખબર છે ને, હમણાં અતિવૃષ્ટિ થઈ આપણે ત્યાં ઉત્તરાખંડમાં, એક આખું ધરોલી નામનું ગામ, આખું ગામ તણાઈ ગયું. અમેરિકામાં ક્યારેય પૂર નહોતું આવ્યું, ત્યાં એવું પૂર આવ્યું. આપણે બધા નસીબદાર છીએ કે વિશ્વમાં ક્ષણે ક્ષણે ઈરાક અને અફઘાન વચ્ચે યુદ્ધ થાય છે, રશિયા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય છે. તો આ બધી પરિસ્થિતિમાં આપણે જીવતા છીએ તો નસીબદાર છીએ ને. તો હાથે કરીને શું કામ આ મોબાઈલમાં આપણે આપણું જીવન ગુમાવવું જોઈએ? પ્લીઝ સાવચેત રહીએ, સલામત રહીએ અને શક્ય હોય ત્યાં સુધી મેં કહ્યું તેમ માતા પિતાનો વિશ્વાસ આપણે જાળવીએ, આપણા ગુરુજનોનો વિશ્વાસ આપણે જાળવીએ અને કમસે કમ તમે જે સંસ્થામાં ભણો છો તેનું ગૌરવ તમને હોય. બહાર નીકળો ને ક્યારેક કોઈ પૂછે કે કોઈ સારું કામ કરો તો લોકો પૂછે અને ખરાબ કામ થાય તો લોકો પૂછે ને. એમાં તમારો આ યુનિફોર્મ તો બધે ગમે ત્યાં દૂરથી દેખાઈ જાય. હું ટ્રાવેલ્સમાં આવતો તો ત્યાં પેલું તમારું હોસ્ટેલમાંથી આ યુનિફોર્મના બાળકો બહાર નીકળતા, તમે જોયા એટલે તરત ખબર પડે પરિશ્રમના વિદ્યાર્થી, બરાબર? તો એ ગૌરવ છે એ તમને તરત મળી શકે. આશા રાખું કે સારું કામ થાય. આજે તમારા સૌની સમક્ષ ઉપસ્થિત થવાનું થયું. ખાસ તો મારા ખાસ મિત્ર એવા ભીમસિંહભાઈનો ખૂબ ખૂબ આભાર માનું, સાગરભાઈનો પણ ખૂબ આભાર. તમે બધાએ ખૂબ શાંતિથી મને માત્ર સાંભળ્યો નથી, બરાબર ને? અપેક્ષા રાખી શકું ને કે તમે ખાલી સાંભળ્યો નથી પણ તમે મારી કીધેલી વાતને અનુકરણ કરશો, બરાબર? તો આપણે બધા એક સંકલ્પ લઈએ. વાહ! તો મારી સાથે તમે બધા ઊભા થઈ જાઓ તમારી જગ્યા પર. તમારો હાથ આગળ કરીએ, બરાબર? અને હું જે બોલાવું છું તે એકદમ ટટ્ટાર થઈને પૂરી સ્વસ્થ માનસિકતા સાથે બોલીશું, બરાબર? હું આજથી સંકલ્પ કરું છું કે હું ક્યારેય ટાઈમ પાસ માટે મોબાઈલનો ઉપયોગ નહીં કરું. હું માત્ર મારા અભ્યાસ માટે મોબાઈલનો ઉપયોગ કરીશ. હું ક્યારેય મોબાઈલના ઉપયોગ બાબતે મારા માતા પિતા કે મારા શિક્ષકોને છેતરીશ નહીં. મને મારા સંસ્કારનું ગૌરવ છે. ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે હું સોશિયલ મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ. આજથી હું મારા મોબાઈલમાંથી સ્નેપચેટ ને ડિલીટ કરીશ.
અને બીજા સોશિયલ મીડિયાને પણ ઉપયોગ ન હોય તો કાયમ માટે અનઇન્સ્ટોલ કરીશ. ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ વેરી મચ બેટા, સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઘણા બધા ચોંકાવનારા આંકડાઓ કીધા. છેલ્લે સાહેબે કીધું કે ઘણા બાળકો એવા છે કે જમતા જમતા ઉપયોગ કરે. સાહેબ વિડીયો બહુ ટ્રેડિંગમાં આવ્યો હતો, ટ્રેડિંગની ઓલી ભેંસ હોય ને એ ખાતી ના હોય એટલે એની આગળ મોબાઈલ રાખીને એમાં તારક મહેતા ચાલુ કરી દી એટલે એ ભેંસ ખાવા માંડી. અત્યારની પરિસ્થિતિ લગભગ બધે આવી છે કે બાળકો છે ને, જો હમણાં જ ક્યાંક વાત થઈ હતી આપણે કે તમે જમતા જમતા મોબાઈલનો ઉપયોગ કરો છો ને તો આપણે જે જમવામાંથી જે વિટામિન મળે છે ને એ પૂરા પોષક તત્વો મળતા નથી. અને આવા ઘણી બધી જે આપણે બધાને ખબર જ છે અને આ જે વાત થઈ આપણે બધા એનાથી માહિતગાર જ છીએ. એટલે આપણે સાહેબને પ્રોમિસ કરીએ કે હવે નેક્સ્ટ પાછા જ્યારે આવશો ત્યારે જેટલા હાથ ઉપર થયા હતા એનાથી 90% હાથ છે એ નીચે હશે. ને ખાસ આપણે પ્રશ્નોત્તરી પણ લેવી છે. એમની સાથે 11-12 જે સમાજશાસ્ત્ર ભણો છો ને એ બુક છે એમાં 95% વધારે લખાણ છે એ સાહેબનું છે. એમના માટે જોરદાર તાળીઓ. 11-12 જેટલા સમાજશાસ્ત્ર ભણે છે ખાસ એમને પણ મળવું જોઈએ. સાહેબને અત્યારે ફ્રી થાવ અને તમારે કંઈ પણ મળવું હોય તો તમે મળી શકો છો. હવે 5 મિનિટ માટે આપણે પ્રશ્નોત્તરી લઈએ. કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો. ખૂબ સરસ બેટા તે પ્રશ્ન પૂછ્યો કે ભારતમાં સરેરાશ બાળકો કેટલા કલાક ફોન જોતા હશે. આ આંકડો છે ને એ WHO છે, યુનિસેફ છે, એ લોકોએ બહુ બધા સંશોધનો કર્યા અને એમાં વિસ્તાર પ્રમાણેનો આંકડો મળ્યો છે. પણ સરેરાશ 2 થી 3 કલાક લોકો મોબાઈલમાં કાઢે છે. 24 કલાકમાંથી 2 થી 3 કલાક એટલે બહુ જ મોટો આંકડો છે. એમાં પણ ખાસ એક એવું સંશોધન છે કે શહેરો કરતા ગામડામાં લોકો વધારે મોબાઈલનો ઉપયોગ કરે છે. એટલે તમને એવું થશે કે આ શહેરો કરતા ગામડામાં કેમ? તો શહેરોમાં બાળકોનું શેડ્યુલ બહુ ફિક્સ હોય છે. મોટા ભાગે માતા પિતા કોઈ કરાટે ક્લાસીસ કરાવે, કોઈ સંગીતમાં મોકલે, નહીં છોકરો નવરો જ ન પડે બિચારો સવારથી સાંજ સુધી. અને આપણે ત્યાં મોટા ભાગે શું થાય કે માતા પિતા છે તે ખેતીવાડી કરતા હોય, તમે એવું કહો પપ્પા મારે ભણવામાં જરૂર છે એટલે મોબાઈલ આપીને જતા રહે. હવે રાત્રે બિચારા ટ્રેક્ટર લઈને ખેતરેથી આવે તો આખો દિવસ આપણો ઉપર કોઈ ધ્યાન રાખવા વાળું નથી અને એના પરિણામે ગામડામાં લોકો વધારે મોબાઈલનો ઉપયોગ કરે છે. એટલે ભારતમાં આ ઉપયોગ અને એ પણ દિન પ્રતિદિન વધતું જાય છે. એટલે 2022 જે આંકડો હતો એના કરતા 23, એના કરતા 24, એના કરતા 2025 આ આંકડો સરેરાશ છે તે વધતો જાય છે. ક્યાંક એવું પણ છે, એને પોઝિટિવ રીતે લઈએ તો એવું કહી શકાય કે દિન પ્રતિદિન શિક્ષણમાં ડિજિટલાઇઝેશન વધતું જાય છે. એક સમયે જેટલું શિક્ષકમાં બાળક માટે ટ્યુશનમાં જવું જ પડે, નહીતર શીખી નહોતું શકાતું. એની બદલે આજે ગુજરાત સરકારની વંદે ગુજરાતની ચેનલો ફ્રી ડિશમાં હોય, મોબાઈલની અંદર એપ્લિકેશનમાં હોય. તમારી પાસે બહુ બધા યુટ્યુબર્સ જે છે, શિક્ષકો છે, પણ પોતાના વિડીયો બનાવે છે. એટલે સ્વાભાવિક છે કે બાળકોને શીખવા માટેનું હાથ વગું કોઈ સાધન હોય તો એ મોબાઈલ ફોન છે. એટલે મોબાઈલનો ઉપયોગ છે તે રીતે પણ વધી રહ્યો છે. એની સામે ઘણી બધી એવી ઓનલાઈન ગેમ આવતી રહી છે, રીલ્સ આવે છે. એક સમય માત્ર ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ હતી, હવે આજે તમે જુઓ તો ફેસબુક થી લઈને વોટ્સઅપ થી લઈને બધે જ રીલ્સ ને બધું પ્રમાણ વધ્યું છે. એટલે ટાઈમપાસ કરવા માટે, મનોરંજનનો ઉપયોગ કરવા માટે પણ મોબાઈલનો ઉપયોગ વધ્યો છે. વાહ, બહુ જ સરસ પ્રશ્ન. મેં મારા વ્યાખ્યાનમાં કહી દીધું બેટા કે મોબાઈલની લત છોડવા માટે આપણે જ એનાથી આગળ જવું પડશે, સંયમ રાખવો પડશે. સંયમ શબ્દ ખબર ને, આપણે તો સમણજી અહીંયા છે, કેટલું એમનું જીવન આખું કેટલું આમ સંયમિત જીવન છે. તમને બહુ જ ભાવતું હોય છતાં તમે ન ખાઓ એને શું કહેવાય? સંયમ કહેવાય. થાળીમાં લાડવા જોઈએ એટલા ખાવાની છૂટ હોય પણ આપણને ખબર હોય કે એક જ લાડવો ખવાય. એટલે મોબાઈલની લત છોડવા માટે સૌથી મહત્વનું છે તે સંયમ છે. નક્કી કરી લેવાનું કે આ મારા માટે નુકસાનકારક છે. શીખવા પૂરતું, ભણવા પૂરતો જ ઉપયોગ કરવાનો, બાકી મોબાઈલ મૂકી દેવાનો, હાથ રાખવાનો જ નહીં. તમે પાસે રાખો તો મન થાય ને, બરાબર ને? પાસે જ નહીં રાખવાનો મોબાઈલ તો છૂટી જાય છે બેટા. હા, બિલકુલ છૂટી જાય. અને એમાં આ ઉંમરે તમે નક્કી કરો, કારણ કે કારકિર્દીના ઉંમર છે બેટા. જીવનમાં 5 વર્ષ સખત મહેનત કરો ને તો 50 વર્ષ મજાથી જીવવા મળે. હા, હું અત્યારે યુનિવર્સિટીમાં પ્રોફેસર છું બેટા, પણ મને બરાબર યાદ છે કે જ્યારે હું ભણતો હતો ત્યારે બીજા મારી સાથેના જે છોકરાઓ હતા ને એ બધા રમતા, રખડતા ને બધું ખૂબ બધી પ્રવૃત્તિ કરતા.
પણ મને ખબર હતી, કારણ કે હું બહુ ગરીબ પરિવારમાંથી આવ્યો બેટા. મારા પપ્પા પાસે બિલકુલ પૈસા નહોતા. હું એને મજૂરી કામ કરતો, ગેરેજનું કામ કરતો, હું મદદ કરતો. ત્યારે મારા મનમાં નક્કી હતું કે મારે સારું જીવન જીવવું હશે તો મારે અત્યારે ભણવું જ પડે. હું જેટલું સારું ભણીશ એટલું વધારે સારું મારું જીવન બનશે. આટલી મને સાદી સમજ હતી અને પરિણામે હું ભણ્યો. નહીતર જો હું ન ભણ્યો તો હજી હું ગેરેજમાં કામ કરતો હોત, કાળા કપડા થતા હોત ને મજૂરની જેમ હું આટા મારતો હોત. આજે હું ભણ્યો છું એટલે હું યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. બરાબર છે? તો તમારે નક્કી કરવું પડે, તમારા જીવનનું લક્ષ્ય બનાવવું પડે, અને એ લક્ષ્યમાં જો મોબાઈલ આડો આવતો હોય તો એને મૂકી દેવો જોઈએ. હા બેટા. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. સાગરભાઈને વિનંતી કરું કે આ વખતે જો પ્રવાસ કરો ગાંધીનગર બાજુનો તો ચોક્કસ બાળકોને લઈને અમારી યુનિવર્સિટી પર આવજો. હા બેટા. હા, બહુ મજાનો પ્રશ્ન કર્યો કે એનાથી લાભ તો નથી થતો. બેટા, લાભ પણ થાય છે લોકોને. શું લાભ થાય? તો એમાં જે કેટલાક કન્ટેન્ટ ક્રિએટર જે છે, કન્ટેન્ટ ક્રિએટર કે જે એમાં પોતાનું કન્ટેન્ટ મૂકે છે, એ બધાને ડોલરમાં પૈસા મળે છે. બીજું કે કમ્યુનિકેશન, વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનું કોઈ માધ્યમ હોય તો એ સોશિયલ મીડિયા છે. દાખલા તરીકે મારું કોઈ પુસ્તક પ્રકાશિત થયું અને મારે આખા ગુજરાતમાં બધાને ખબર પાડવી હોય તો મને સૌથી ઝડપથી ફ્રીમાં કયું માધ્યમ મળે? સિમ્પલ કે મોબાઈલ. હું મારા સ્ટેટસમાં ચડાવું તો કદાચ એવું બને કે મારા કોન્ટેક્ટમાં જેટલા છે એટલાને દેખાય, પણ હું એને ઇન્સ્ટાગ્રામમાં મૂકું કે ક્યાંક વાયરલ કરું કે કોઈ, અને એમાં પણ કેટલાક એવા પ્લેટફોર્મ છે, બિઝનેસ પ્લેટફોર્મ છે કે તમારી જાહેરાત તમે કરો છો, જો આનો પોઝિટિવ ઉપયોગ પણ છે. દાખલા તરીકે તમને કોઈ રોગ થયો છે અને તમારે એની દવાઓ વિશે જાણવું છે, તમે યુટ્યુબને પૂછો કે પથરી મટાડવાનો ઘરગથ્થુ ઉપચાર શું, એટલે સિમ્પલ તમને એમાં વિડીયો આવશે કે ભાઈ પથ્થરવેલના પાનથી આમ મટી શકે, નાળિયેરને લીંબુ પીવાથી મટી શકે. તો સોશિયલ મીડિયા પોઝિટિવ રીતે પણ ઉપયોગી છે. એટલે આપણે પણ વાંધો ક્યાં આવે છે બેટા? સંસ્કૃતમાં કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જયેત. બરાબર છે? વધારે પડતું બધું જ નુકસાન કરે. આપણે તો એવું કહેવાય કે સાવ નાનું બાળક હોય, એને બહુ શરદી થઈ ગઈ હોય ને કફથી ભરાઈ ગયું હોય તો દારૂના 2 ટીપા ખાલી એની છાતી ઉપર જો ઘસવામાં આવે તો એ બાળકનો કફ છૂટો પડે, કારણ કે બહુ જલદ અને ગરમ હોય. હવે જો તો તમે આના માટે થઈને શું કે દારૂ લેવાનો? સમજાય છે મારી વાત? એટલે સોશિયલ મીડિયા છે એનો વિવેકપૂર્વક ઉપયોગ થાય. તમારી સારી વાતોમાં તમે એને સ્પ્રેડ કરો, શેર કરો તો એ કામનું છે બેટા. હા, એટલે મેં કહ્યું તેમ દરેક વસ્તુમાં અતિ થઈ જાય છે ત્યારે તકલીફ પડે છે. જી, બીજું કોઈ? સરસ પ્રશ્નો આવી રહ્યા છો, તમે બધા ખૂબ વિચારો છો. એનો મતલબ કે આપણે થિંકિંગ કરી રહ્યા છીએ, અને જ્યારે વિચારવાની શરૂઆત થાય તો પરિવર્તન આવે. હા, યસ. હા બેટા. હા, યસ, બહુ સાચી વાત કે ભાઈ આપણે તો મનોરંજન માટે ખોલ્યું હતું, તેમાં ડિપ્રેશન ક્યાં આવે? મનોરંજન કેવી વસ્તુમાં મળે ખબર છે? કે જે આપણી પાસે નથી એવું તમને સામે દેખાય ને તો તમને મનોરંજન મળે, અને જે આપણી પાસે નથી ને બીજા પાસે હોય એટલે ક્યાંક ઈર્ષા થાય, ક્યાંક દ્વેષ થાય, ક્યાંક અંદરથી ચિંતા થાય. મારી પાસે પહેરવા માટે એક જોડી નવા કપડાં ન હોય અને હું જેને ફોલો કરતો હોઉં એવો કોઈ સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુએન્સર દરેક વિડીયોમાં નવા નવા સ્ટાઇલિસ્ટ કપડાં પહેરીને વિડીયો ઉતારે, બરાબર, તો આપણને સાલું એવું તો થાય કે આમ શું તો આની પાસે એટલી બધી જોડી કપડાની હશે. સમજાય છે? આપણી પાસે આપણે એકઈ વાર હોટલમાં જઈને ખાઈ ન શકતા હોઈએ અને પેલા કેટલાક સોશિયલ મીડિયા વાળા છે રોજ નવી નવી હોટલમાં જઈને કે જો હવે આજે હું અહીંયા આવી ગયો છું, રાજકોટમાં તમને આ સરસ મજાનો ગુજરાતી થાળી એમ કરીને દેખાડે. આપણને એમ થાય આને જલસા છે હો ભાઈ, દરેક વિડીયોમાં સારી સારી હોટલોમાં જઈને કરે. શોપિંગના વિડીયો આવે, બરાબર, કે આજે હું આવી ગઈ છું સુરતના ફલાણા માર્કેટમાં, જો કેટલી બધી સાડી છે, એટલે તમને એમ થાય ઓહો. પછી અલગ અલગ સાડી ચેક કરીને બતાડે કે જો હું કેવી લાગુ છું, એટલે તમને એમ થાય કે ચાલો આને જલસા છે. અને ડિપ્રેશન ક્યારે આવે? કે જ્યારે બીજા પાસે હોય અને આપણી પાસે એનો અભાવ હોય, એમાંથી ડિપ્રેશન આવે સાહેબ. કેમ નાપાસ થયા વિદ્યાર્થી એટલે આપઘાતનો વિચાર આવે, પહેલા નંબરના નો આવે? સમજે? કારણ કે સાલું બધા પાસ થઈ ગયા ને હું જ નાપાસ થયો, એટલે ડિપ્રેશન આવે છે. અને એટલે કહેવાયું છે કે નહીં જોવાનું. બહુ બધું જાણીને જો દુઃખ થતું હોય ને, મહાભારતમાં સૌથી દુઃખી કોઈ હોય તો સહદેવ હતો. ખબર છે સહદેવ? કેમ ખબર? કારણ કે બધી ખબર હતી, એટલે જેમ બધું વધારે જાણીએ ને એમ વધારે દુઃખી થાય. એટલે બહુ બધી દુનિયાને જાણવાની જરૂર નહીં, આપણે આજુબાજુ જાણી લઈએ એટલે ઘણું ઘણું. હા, યસ.
હા યસ, ખપ પૂરતો જોવો જોઈએ. જરૂર પડે તો જ જોવાનો, જરૂર ન પડે તો આખો દી નહીં જોવાનો. સમજાય છે? મેં વિપશ્યના સાધના કરી બેટા. વિપશ્યના ખબર છે ને, તમે તો જાણતા હશો બધા. તો વિપશ્યના મેં 10 દિવસ કરી તો મેં એકય દી મોબાઈલ નહોતો જોયો, કારણ કે મારે જરૂર જ નહોતી પડી. હા, હું યુનિવર્સિટીમાં પ્રોફેસર છું, મારા ઓફિશિયલ ઈમેલ આવતા હોય કે વોટ્સઅપમાં અગત્યના કામના મેસેજ આવતા હોય. હું યુટ્યુબર છું, મારા મોટિવેશનલ વિડીયો એમાં મૂકું. હું લેખક છું તો મારા પુસ્તકના અપડેટ્સ એમાં મૂકતો હોઉં, એટલે મારે જોવું પડે. પણ એનો મતલબ એવો નથી કે હું આખો દી જોયા જ કરું ગામમાં લોકો કેવા કેવા વિડીયો ઉતારે છે. એવું નહીં કરવું જોઈએ. જરૂર ન હોય તો કાંઈ ન કરીએ. જેવી રીતે ભૂખ ન લાગે તો ખાવા બેસીએ આપણે, ભૂખ લાગે તો જ ખાવાનું ને, એમ ભણવામાં કામ લાગે તો જ મોબાઈલ જોવાનો, બાકી નહીં જોવાનો. બીજું કોઈ? વાહ, સરસ પ્રશ્ન. યસ બેટા, કયા કયા કામ માટે? વાહ, બહુ સરસ. જો અંગત સવાલ પૂછી લીધો. પહેલા તો હું એટલું કહી દઉં કે मैं जो भी कहूंगा सच कहूंगा, सच के सिवा कुछ नहीं कहूंगा. બરાબર? તમને સારું લગાડવા માટે બિલકુલ નહીં કહું. મોટા ભાગે મારો ઉપયોગ જે છે તે મારા લખેલા લેખ લોકો સુધી પહોંચાડવા માટે છે. હું ગાંધીનગર સમાચાર નામનું એક ન્યૂઝપેપર છાપવું આવે છે, એમાં ક્ષણે ક્ષણ શિક્ષણ નામની કોલમ લખું છું. એટલે દર મંગળવારે બાળકના ઉછેરનો મારો એક લેખ પ્રકાશિત થાય છે. એટલે મને એવું થાય કે હું જે કંઈ લખું છું, વિચારું છું, એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે. એટલા માટે હું સોશિયલ મીડિયામાં, વોટ્સઅપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી દર મંગળવારે મારી પોસ્ટ છે તે બધા મારા સંપર્કના બધા લોકોને હું મોકલતો હોઉં છું. આ એક ઉપયોગ થયો. બીજો ઉપયોગ, હું જે કામ કરું છું તે લોકો સુધી પહોંચે, કારણ કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળકો માટે બહુ બધું કામ કરે, તો લોકોમાં જાગૃતતા આવે. મારા પેરેન્ટિંગના વિડીયો બનાવું છું, હું યુટ્યુબર છું, એટલા માટે તો મને એવું થાય યુટ્યુબનો મારો, હું બધા ગામ તો ન પહોંચી શકું ને. જો આજે ભાણવડમાં આ તો આવવાનો સંયોગ થયો અને હું તમારે ત્યાં આવ્યો, એક અહીંયા હોસ્પિટલનું ઉદ્ઘાટન છે રાહુલભાઈનું, તો ત્યાં હું આવ્યો, એટલે એટલા માટે થઈને આજે હું તમને મળી શક્યો. પણ હું કદાચ જામનગર ન જઈ શકું, ભાવનગર, એટલે આખી દુનિયામાં તો હું ન જઈ શકું ને. એટલે હું એવા કામ માટેનો ઉપયોગ કરું છું કે જ્યાં હું ન જઈ શકું ત્યાં મારો મોબાઈલનો વિડીયો જાય. હા બેટા, થેન્ક યુ. હા, મારા આદર્શ, વેરી ગુડ બેટા, સરસ પ્રશ્ન. મારા આદર્શ મારા પપ્પા હતા, કારણ કે મારા પપ્પા પોતાના જીવનમાં બહુ જ મહેનત કરતા, ખૂબ મહેનત કરતા. એને ખૂબ મજૂરી કરી અને અમને 4 ભાઈ અને 1 બહેનને ભણાવ્યા. એટલે આમ કહેવાય ને કે there is no words, તમારી પાસે કોઈ શબ્દ ન હોય જ્યારે તમને તમારા પિતાનો ચહેરો દેખાય. પણ અફસોસ કે આજે એ મારી પાસે નથી, ભગવાનના ધામમાં જતા રહ્યા છે. એટલે જેની પાસે પોતાના પપ્પા કે મમ્મી છે એનું ગૌરવ લેજો અને જે કંઈ શીખવાડે, સમજાવે, એની આજ્ઞાનું પાલન કરજો. મારા પપ્પા એટલે મારા આદર્શ હતા બેટા, કારણ કે એણે એના જીવનમાં સખત મહેનત કરી. જુઓ, તમારા આદર્શ કોણ હોય કે જેને સખત મહેનત કરી, અને એટલે કદાચ મારામાં એ ગુણ એના થકી આવ્યો છે. તો મને એવું થાય કે મારી એકય મિનિટ છે ને એળે ન જવી જોઈએ. હું જે દીનો વોટ્સઅપ વાપરું છું તે દીનું મારું સ્ટેટસ છે ક્ષણે ક્ષણ શિક્ષણ. બરાબર? હું તો તમારા ગામમાં મહેમાન થઈને આવ્યો હતો, તો હું તો એ ધાર્યું હોત તો અત્યારે ત્યાં બેઠો બેઠો બધા વાતો કરતો હોત ને. તો મને એમ થયું કે નહીં, આજના દિવસને મારે સાર્થક બનાવવો હોય તો મારે શું કરવું જોઈએ? તો મારે પુરુષાર્થમાં જવું જોઈએ ને બધા બાળકો સાથે કંઈક એવી વાત કરવી જોઈએ કે એના જીવનને બનાવે. એટલે આ મહેનતનો ગુણ મને મારા પિતાજીમાંથી મળ્યો. તમને તમારા ગુરુજનો પાસેથી, તમારા પ્રિન્સિપલ, તમારા સંસ્થાના સંચાલકો પાસેથી જો આવો એક પણ ગુણ મળતો હોય ને તો એને તમારા ગુરુ બનાવજો અને એને આદર્શ બનાવજો. તમારું જીવન 100% શ્રેષ્ઠ બનશે. થેન્ક યુ વેરી મચ. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર બેટા. પાછો ભાણવડ આવીશ તો મળતા રહેશું. મને બહુ મજા આવી. મારો આજનો દિવસ સુધરી ગયો. હા, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. જીવન ક્લાસનું આનાથી મોટું ઉદાહરણ ન હોઈ શકે, કારણ કે લગભગ 1 કલાક અને 20 મિનિટ થઈ. 1 કલાક અને 15 મિનિટ માત્ર સાંભળી અને હાસ્ય આવતું હતું, તો 5 મિનિટ છે એવી ક્ષણ કે બધાના ચહેરા ઉપર દેખાય કે આપણે આપણા મમ્મી પપ્પા માટે કંઈક કરવું પડે. જોરદાર તાળીઓ એમના માટે. સાહેબે જે વાત કરી છે ક્ષણે ક્ષણે, લગભગ તમારા વોટ્સએપ ગ્રુપમાં સાહેબ અમે બધાને સ્ટેટસમાં પણ તમે જોતા હશો, આપણા સ્કૂલના બંને સ્ટેટસમાં પણ હોય છે. ક્ષણે ક્ષણે જે છે એ થોડી ઘણી એની લખાણ હોય અને એક છાપાનો ફોટો હોય છે. તો સાહેબ છે એ લખે છે. જોરદાર તાળીઓ. અને સાહેબને વિનંતી કરીએ
કે આવી જ રીતે જ્યારે પણ તમે સૌરાષ્ટ્રમાં આવો ત્યારે આવી રીતે આવી અને આપણે માર્ગદર્શિત કરતા રહે અને સોશિયલ મીડિયા છે એનો ઉપયોગ આપણે જે ખપ પૂરતો કરીએ, જરૂર હોય ત્યાં સુધી કરીએ, બાકી ન કરીએ. છેલ્લે સાહેબનો લડુ તાળીથી આભાર માની અને આપણે અહીંથી છૂટા પડીશું. ખૂબ ખૂબ આભાર. ધોરણ 10 અને 12 વાળા છે પછી જશે.